તન શિબિર જેવું રાખ્યું હતું. એકચ્યુઅલી જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું આપને વાત કરું છું 2007ની આસપાસ. હું સ્પીપામાં એ વખતે હજુ નવો નોકરીમાં લાગ્યો હતો. આમ મારી નોકરી 2002માં શરૂ થઈ, પણ સ્પીપામાં ટ્રાન્સફર 2007માં થઈ. અને એ વખતે એમને ચિંતન શિબિરો શરૂ કરેલી ગુજરાતમાં. ગુજરાતના આઈએએસ ઓફિસર્સ, ગુજરાતના સેક્રેટરીઝ અને ગુજરાતના મિનિસ્ટર્સ, એ બધાને કોઈ એક જગ્યાએ લઈ જાય 5 દિવસ સુધી, અને પછી ગુજરાતના વિકાસ માટે હવે આપણે શું કરશું બધા પાસે કામ કરાવે. કલેક્ટરોની ટીમ બનાવે, 5 કલેક્ટરોની ટીમ બનાવે, અને ટીમ બનાવીને એમ કે ચલો ચિંતન કરો ડિસ્ટ્રિક્ટના વિકાસ માટે શું કરવાનું. અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે કામ કરતા હતા. મને બરોબર યાદ છે એ ઘટના સાથે જ આપણે શરૂઆત કરીએ કે ધોરડોની અંદર એમને ચિંતન શિબિર રાખેલી, અને એમાં એક નવો કોન્સેપ્ટ એ વખતે એ લાવ્યા હતા કે જેટલા સૌરાષ્ટ્રના 8 જિલ્લા, એમાં ધોરડો કચ્છમાં આયોજન હતું, કચ્છ કલેક્ટરને બાદ કરી દીધા હતા, કચ્છ કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી. બાકીના તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર, 4 આપણે મહાનગરપાલિકા આવતી તે વખતે, તો એના મ્યુનિસિપલ કમિશનર, આ બધા લોકોએ પોતાની વ્યક્તિગત ગાડી લઈને ત્યાં નહીં જવાનું. એ બધાએ રાજકોટમાં ભેગું થવાનું. પછી રાજકોટમાં એક બસ મૂકી હતી, એ બસમાં બધાએ બેસવાનું, અને એ વિસ્તારના જે મંત્રી હોય, મિનિસ્ટર, ત્યારે વજુભાઈ વાળા નાણામંત્રી હતા, એમને એ બસમાં જ બેસવાનું બધાની હારે. અને પછી એ બસ દ્વારા એક સાથે બધાય જાય. એટલે એવું કહેતા હતા કે બસમાં બાજુમાં બેઠા બેઠા ચિંતન કરો, સમય નહીં, ઓલા એકલા બેઠા હોય એમ નહીં, બાજુમાં 2 કલેક્ટરો બેઠા હોય, ડીએસપી પોતાના પ્રશ્નોની કંઈક ચર્ચા કરે એમ. અને મારા સદનસીબ કે એ વખતે મને લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરી, એટલે આ બધાને ભેગા કરવાનું કામ મારું હતું. તમે વિચાર કરજો, આઈએએસ ને એ બધાને ભેગા કરવાના, બસમાં બેહાડવાના. અને બસમાં બેહાડીને હજી અમે નીકળાતા, એમાંય વજુભાઈ વાળાની એ વખતની જે કોમેન્ટ હતી, હું ક્યારેય નહીં ભૂલી શકું. અમે ત્યાંથી નીકળ્યા અને બસ ધીમે ધીમે ચાલતી હતી, લગભગ 70ની સ્પીડ સાથે ચાલતી હશે. એટલે એ વખતે કલેક્ટર HS પટેલ હતા, રાજકોટના કલેક્ટર. એણે તરત જ લાયઝન તરીકે હું હતો, મને કે સકપરિયા, આ હું ધીમે ધીમે ખટારાની જેમ હાલે છે, કયો કંઈક વધારે હલાવે. એટલે વજુભાઈ વાળા તરત જ બોલ્યા કે ભાઈ આ આમ જ હાલે, આને સૂચના આપી છે. અને પછી એ જે બોલ્યા હતા ને કાંજીયા સાહેબ શબ્દ, એ કે અત્યારે આ બસમાં હાઈલી ઇન્ફ્લેમેબલ માલ જાય છે, અત્યંત જ્વલનશીલ માલ, એટલે કે આને બહુ વધારે ઝડપથી ન હલાવાય કે. એવી ચિંતન શિબિરો એમણે શરૂ કરી હતી. એ ચિંતન શિબિર અહીંયા આ કાંજીયા સાહેબે ખાલી આજે નહીં, કેટલા વર્ષોથી શરૂ કરી છે. સાહેબ, ગઈકાલે જ ગોંડલ ગુરુકુળની અંદર ટીચર્સ સેમિનાર મારે હતો. ગોંડલ ગુરુકુળ BAPS સંસ્થા છે, એની તમામ જે સ્કૂલો છે એમના તમામ ટીચરો માટેનો સેમિનાર હતો, અને ફર્સ્ટ ટાઈમ રાખ્યો. અને પછી ત્યાં આખી વ્યવસ્થા નિર્ભય જીવન સ્વામી કરીને એક સંત છે, એ સંભાળે છે. એમણે મને કહ્યું કે આપણે આવું નવું ઇનિશિયેટિવ લીધું. તે વખતે કાલે જ તમને યાદ કર્યા હતા. મેં એવું કહ્યું, સ્વામી આપણે તો હવે શરૂ કર્યું, કાંજીયા સાહેબે 15 વર્ષ પહેલાં આવું ચાલુ કર્યું છે. તો ચિંતન શિબિર એ બહુ જ સારી બાબત છે, આ સેમિનાર બહુ સારી બાબત છે. અને હવે મારે તમને જે વાત કહેવી છે, હું એક એ બાબતનું પણ ધ્યાન રાખીશ કે તમને કોઈને કોઈ પ્રકારનો કંટાળો ના આવે, એ હું જોઈશ. કારણ કે આમાં ઘણી વખત આપણને એ થતું હોય કે હા હવે બોલવા તો બધા સાંભળનારા તો અમે એકના એક છીએ, આ બધા બદલાતા રહેશે સામે થોડી વારે. પણ તમને કોઈ કંટાળો ના આવે ને એની તકેદારી પણ આપણે લેશું. અને તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને જીવનની અંદર આપણે અત્યારે જે છીએ એના કરતાં વધારે સારું પરફોર્મ કઈ રીતે કરી શકીએ એની કેટલીક પ્રેક્ટિકલ વાતો કરીશું. એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે આપણે વાતની શરૂઆત કરીએ, કારણ કે શૈલેષ સકપરિયા આવે વાર્તા તો આવે. એક સ્કૂલ હતી નવયુગ જેવી, અને એ સ્કૂલની અંદર સવારે જ્યારે ટીચર સ્કૂલમાં એન્ટ્રી કરતા હતા, તો એ વખતે વોચમેને એક ટીચરને એક ચિઠ્ઠી આપી. અને ચિઠ્ઠી આપીને એવું કહ્યું કે શાળાના સંચાલકે આ તમને આપી છે ને એવું કહ્યું છે કે આ સાહેબને ખાસ આ ચિઠ્ઠી આપજો. એટલે પેલા શિક્ષકને વિચાર આવ્યો કે કેટલા બધા શિક્ષકો અહીંયા તો આવે છે, તો આ ચિઠ્ઠી મને જ કેમ આપી હશે. એટલે જેવી વોચમેન એના હાથમાં ચિઠ્ઠી આપી, એટલે આ સાહેબે તરત જ ચિઠ્ઠી ખોલી. વોચમેન કે જો સંચાલક સાહેબની સૂચના છે કે અહીંયા ચિઠ્ઠી ખોલવાની નથી.
તમે ત્યાં જાઓ, સ્ટાફ રૂમમાં બેસો ને પછી ખોલીને વાંચો, એવું કહીને ગયા જ સાહેબ. એટલે ભાઈ ફટાફટ ત્યાં કેમ્પસમાં આવ્યા, પોતાનું વાહન પાર્ક કર્યું, ફટાફટ પોતાના જે રૂમ, સ્ટાફ રૂમ હતો એ સ્ટાફ રૂમમાં પહોંચી ગયા, કારણ કે ઉત્સુકતા હતી કે આ ચિઠ્ઠીમાં છે શું. જઈને ચિઠ્ઠી કાઢી. આમ તો પહેલાં એવું હતું, આમ કવર જોયું ને કે કદાચ સારું કંઈ ચેક બેક હોઈ શકે ગિફ્ટ માટેનો. નવું સત્ર શરૂ થાય છે, પરફોર્મન્સને આધારે કદાચ કંઈ આપ્યું હોય, પણ જોયું તો અંદર એક ચિઠ્ઠી જ હતી. અને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે આ શાળા તમને ખૂબ બધું આપવા માંગે છે. સમજો, આ શાળા તમને ખૂબ બધું આપવા માંગે છે. સંચાલકે આ ચિઠ્ઠી લખી હતી, એટલે એવું લખે છે કે મને અંગત રીતે ઈચ્છા છે કે અત્યારે તમને જે પગાર મળે છે એ પગારમાં મારે સારો એવો વધારો કરવો છે. આટલું વાંચ્યું જે મજા આવી એને, આ હા 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 હા, જે કાન આમ સાંભળવા માટે તલસતા હતા. ઓલો બિચારો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અંદર નોકરી કરનારો રાહ જોતો હોય, નટુ કાકા કેદી પગાર વધારે અમારો, એ મને આ વાંચ્યું તા તો મજા આવી ગઈ. પછી આગળનું બીજું વાક્ય લખ્યું હતું કે તમને હવે પ્રમોશન પણ આપવું છે, એટલે ઓર મજા આવી. આગળનું ત્રીજું વાક્ય લખ્યું હતું કે તમને એક વિદેશની ટૂર આપવી છે, સ્કૂલના ખર્ચે અબુધાબી BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવા મોકલવા છે. અને જે મજા આવી, આમ જેમ જેમ વાંચતા જાય ને આ બધું લખ્યું તો આમ મજા જ આવતી જાય, મજા જ આવતી જાય. અને પછી છેલ્લું વાક્ય વાંચ્યું, ચહેરા ઉપરનો બધો આનંદ જતો રહ્યો. છેલ્લા વાક્યમાં લખ્યું હતું, પણ એક વ્યક્તિ એવી છે જે અમને આમ કરતા અટકાવે છે. અમારી ઈચ્છા તો બહુ છે આ બધુંય કરવાની, પણ એક વ્યક્તિ છે કે અમને આવું કરવા દેતી નથી. આ આમ વાંચ્યું ને અને અંદરથી જે ગુસ્સો બહાર આવ્યો કે વ્યક્તિ છે કોણ, અત્યારે ને અત્યારે પકડીને બે અડબૂથમાં મારું, મારી એને તકલીફ શું પડે છે? હું ત્યાં જાઉં તો એને શું બળતરા થાય છે? મને વિદેશ જવા મળે, મારો પગાર વધે, મને પ્રમોશન મળે, એમાં એને તકલીફ પડે. નીચે લખ્યું હતું, આજે એ વ્યક્તિને આપણી શાળામાં લાવ્યા છીએ અને બીજા માળે રૂમ નંબર 10માં અત્યારે એને બેસાડી છે. તમારે મળવું હોય તો તમે એને મળી શકો છો. આટલું વાંચ્યું, ચિઠ્ઠી એક બાજુ મૂકીને સીધા બીજા માળે રૂમ નંબર 10 જોયો. અને રૂમ નંબર 10માં એન્ટ્રી કરતા પહેલા પોતાની જાતને બરોબરની તૈયાર કરી લીધી કે અંદર જઈને ધમાધમી જ બોલાવવી છે. સારું, આટલું આ સંચાલકની ઈચ્છા છે, ના પાડે છે. અંદર એન્ટ્રી કરી કોઈ હતું જ નહીં, આખો રૂમ ખાલી. તરફ વિચાર આવ્યો કે આ સારું સમાચાર મળી ગયા ને આ ભાગી ગયો, શું થયું એમ. જોયું તો સામે પૂર્ણ કદનો અરીસો હતો, અને અરીસો જોડવે એટલે માણસ પાગલ થાય જ. તમે જોજો, સારું ખબર નહીં વસ્તુ જેવી બનાવી છે ને, અરીસો જોઈને મારા જેવો માથે વાળ જ નો રહ્યા હોય, પણ અરીસો જોઈ આમ આમ તો કરે જ, એટલે છે જ નહીં, બે છે એ ખરી જાય, રેવા દે. પણ તમે જોજો રહી જ ન કે જોવે જ, અરીસો જોવે એટલે એક ક્ષણ માટે તો માણા ઊભો રહે જ. આ અરીસો જોયો એટલે તરત આમ ઊભો રહ્યો. ત્યાં નીચે લખ્યું હતું, અમને નિર્ણય લેતા અટકાવનાર વ્યક્તિને તમે અત્યારે જોઈ રહ્યા છો. મિત્રો, એટલું યાદ રાખજો, આપણી પ્રગતિમાં સૌથી મોટી બાધા કોઈ હોય ને તો આપણે પોતે જ છીએ. આપણે પોતે જ સૌથી મોટામાં મોટી બાધા. અને આપણી પ્રગતિમાં સૌથી મોટામાં મોટા સહાયક હોય ને તો એ આપણે પોતે જ છીએ. બાધા હોય તો એ આપણે પોતે, અને સહાયક હોય તો પણ આપણે પોતે. તો હું મારી પ્રગતિમાં સહાયક કઈ રીતે બની શકું એની વાત આજે આપણે લેવી છે. પેલું જે પ્રેઝન્ટેશન હતું ને એ ખાલી સ્ટાર્ટ કરજો, નવયુગવાળું. હા, એમાં પેન્સિલવાળું એક સ્ટાર્ટ કરો. હું તમને અલગ અલગ 3-4, એ નહીં, નીચેવાળું જ સીધું લઈ લો. એમાં લઈ લ્યો તોય વાંધો નહીં, નીચેવાળું લઈ લો, સાવ નીચેવાળું. યસ, વોલ્યુમ છે ને સાવ સ્લો રાખજો, કારણ કે એનું મ્યુઝિક નથી સંભળાવવું આપણે. લાઇટ ચાલુ હશે તો આમ તો આગળની બેક બંધ ચાલુ હશે તોય ચાલશે, ભલે રહ્યું, નહીતર લાઇટ બંધ હશે ને તો પાછી આંખોય બંધ થવા માંડશે એમ. ઓકે, હું કહું ને ત્યારે તમે ખાલી મને એટલી મદદ કરજો કે ત્યાં એન્ટર આપતા જજો. હવે જરા સમજવા માટેનો પ્રયત્ન કરીએ આપણે. એક પેન્સિલ છે ને, પેન્સિલને બનાવનારો માણસ,
અહીંયા જે આખી વિગત લખી છે હું તમને કહું છું કે એક પેન્સિલને તૈયાર કરનારો માણસ કે જેણે પેન્સિલને તૈયાર કરી, પેન્સિલ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ ને તૈયાર થયા પછી પેન્સિલ મેકર જેણે પેન્સિલને બનાવી હતી એ પેન્સિલને એવું કહે છે કે હું હવે તને આ જગતમાં મોકલું છું, આ દુનિયામાં મોકલું છું, તારે જે કામ કરવાનું છે એ કામ કરવા માટે મોકલું છું. હવે જો જરા સમજતા જજો. ઇન ધ બિગિનિંગ ધ પેન્સિલ મેકર સ્પોક ટુ ધ પેન્સિલ. શું પેન્સિલની વાત કરે છે? પેન્સિલ બનાવનારો. There are 5 things you need to know before I send you out into the world. Always remember them and you will become the best pencil you can be. મેં તને બનાવી છે, હું તને આ જગતમાં મોકલું છું અને તું 5 બાબત ધ્યાનમાં રાખજે. જો તું 5 બાબત ધ્યાનમાં રાખીશ ને તો હું તને બનાવનાર છું. મને ખબર છે કે તું દુનિયાની બેસ્ટમાં બેસ્ટ પેન્સિલ બનીશ, પણ 5 બાબત ધ્યાનમાં રાખજે. હવે કઈ 5 બાબત કે છે એ આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ. ઓકે, સૌથી પહેલી બાબત પેન્સિલ મેકર પેન્સિલને એવું કહે છે કે યુ વિલ બી એબલ ટુ ડુ મેની ગ્રેટ થિંગ્સ બટ ઓનલી ઇફ યુ અલાવ યોર સેલ્ફ ટુ બી હેલ્પ ઇન સમવન્સ હેન્ડ. તું બહુ જ સારી બાબતો, શ્રેષ્ઠ બાબતો કરવા માટે સક્ષમ છો. તારાથી શ્રેષ્ઠ કામ થશે, બેસ્ટ કામ થશે, ઉત્કૃષ્ટ કામ થશે, મસ્ત કામ થશે, અદ્ભુત કામ થશે, પણ એના માટે શરત એક છે કે તારે તારી જાતને કોકના હવાલે કરવી પડશે. તો પેન્સિલ તમે જોજો, આપણે બધા ભણેલા છીએ, પરિકર વગર પેન્સિલને શું કરવાની? એને કોકના હાથમાં તો તમારે આપવી જ પડે, તો જ એ પેન્સિલ યોગ્ય કામ કરી શકે. એ પોતે પોતાની રીતે કામ ન કરી શકે. એટલે પહેલું પેન્સિલ મેકરે પેન્સિલને એવું કહ્યું કે તારામાં ક્ષમતા અદ્ભુત છે, તું મસ્ત કામ કરી શકે એમ છે, પણ શરત માત્ર એક કે તારે તારી જાતને બીજાના હવાલે કરવી પડશે, બીજાને સોંપવી પડશે. નેક્સ્ટ. હવે જે બીજી સલાહ આપે છે તે બીજી સલાહ એને એ આપી, યુ વિલ એક્સપિરિયન્સ અ પેઇનફુલ શાર્પનિંગ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ બટ ધીસ ઇઝ રિક્વાયર્ડ ઇફ યુ આર ટુ બીકેમ અ બેટર પેન્સિલ. બીજી બાબત એ કે તારે વારે વારે છોલાવવું પડશે. એમને નહીં હાલે કે હું હાલો આવી ગયો, હવે કંઈ કરવાની એમ નહીં, છોલાવવું પડશે તારે વારે વારે. પણ જો તારે બેટર પેન્સિલ બનવું હોય તો એ બહુ જરૂરી છે, નહીંતર એ શક્ય નહીં બને. તું એમ કે મને છોલવાનું નહીં તો કામ નહીં કરી શકે. તારે કામ કરવું હોય, તારે બેટર પેન્સિલ બનવું હોય, લોકો તને સાચવે, તને રાખે, તને જાળવે, તને આદર આપે, તને માન આપે, એવું જો તારે કરવું હોય તો છોલાવાની તૈયારી રાખવી પડશે. છોલાણા વગર તું સારી પેન્સિલ બની શકીશ નહીં. આ બીજી વાત કહી. હવે ત્રીજી વાત જે કહે છે તે પેન્સિલ બનાવનારો. નેક્સ્ટ. ત્રીજી બાબત, થર્ડ, યુ હેવ ધ એબિલિટી ટુ કરેક્ટ એની મિસ્ટેક્સ યુ માઇટ મેક. તારામાં એવી તૈયારી રાખજે કે ભૂલ તારાથી થશે, પણ એ ભૂંસવા માટે તારી તૈયારી હોવી જોઈએ. પેન્સિલમાં તમે જોજો, ખાલી પેન્સિલની વેલ્યુ ઓછી છે પણ રબરવાળા પેન્સિલની વેલ્યુ વધારે. પાછળ રબરની ડટી આવે, એમાં ને એમાં બે રાખવાનું જ નહીં, લખે ભૂલ થાય તો એનાથી છેકી નાખે. એટલે ત્રીજી બાબત એ કહે છે કે ભૂલ થશે. તું જઈશ, તું કામ કરીશ એટલે ભૂલ થશે, પણ એવી તૈયારી રાખજે કે તું એ ભૂલને ભૂંસી શકે, એ ભૂલને સુધારી શકે, એ ભૂલને ઘસી શકે, એવી તૈયારી રાખજે જો તારે બેટર પેન્સિલ બનવું હોય તો. ત્રીજી સલાહ આપી. ચોથી સલાહ યાદે રાખતા જાજો, પછી હું તમારી યારે વાર્તાલાપ પણ કરીશ. નેક્સ્ટ. ચોથી સલાહ શું આપે છે? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યુ વિલ ઓલવેઝ બી વોટ્સ ઇનસાઇડ. સૌથી અગત્યની વાત છે ને એ તારો બાહ્ય ભાગ નથી, અંદર શું છે એ અગત્યનું છે. એ ધ્યાન રાખજે. તું બહારથી કેવી છો, પીળી છો, લીલી છો, લાલ છો, ચટપટાવાળી છો, કેવી છો એ અગત્યનું છે, અંદર શું છે એ અગત્યનું છે, બહાર નહીં. આ ચોથી સલાહ આપી. અને પાંચમી સલાહ આપે છે પેન્સિલ મેકર પેન્સિલને. એણે એવું કહ્યું, નો મેટર વોટ ધ કન્ડિશન યુ મસ્ટ કન્ટિન્યુ ટુ રાઇટ. યુ મસ્ટ ઓલવેઝ લીવ અ ક્લિયર લેજિબલ માર્ક નો મેટર હાઉ ડિફિકલ્ટ ધ સિચ્યુએશન. પરિસ્થિતિ કેવી છે એ તાર જોવાનું નથી, તાર બસ ચાલતું રહેવાનું છે.
શક્ય છે કે તને મસ્ત મજાનું ટનાટન ચકાચક કોઈ પાનું પણ આપે, અને શક્ય છે કોઈ હાવ સામાન્ય પાનું આપે, હાવ સામાન્ય પેજ હોય. કોઈ એવું આવે મસ્ત ડ્રોઈંગ પેપર હશે ટનાટન, અને એવું શક્ય છે કોઈક મિસ્ત્રી પથ્થરમાં ઠોકશે, પાણા લાકડું હશે એના ઉપર ઘસે. બધે જ ચાલવાની તારી તૈયારી રાખજે. કોઈ એક જ સરફેસ હોય તો જ હું ચાલું એવું નહીં. કોઈ પણ પ્રકારની સરફેસ હોય એ સરફેસ ઉપર ચાલવા માટેની તારી તૈયારી રાખજે. જો આ 5 બાબત તું કરી શકે ને તો તું બેસ્ટ પેન્સિલ બનીશ. બેસ્ટ પેન્સિલ બનવા માટે જે 5 બાબતની વાત કરીને પેન્સિલ મેકરે પેન્સિલને, હવે જરા વિચારજો. આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે જેના પર વાત કરવી છે તે નેક્સ્ટ. ધ પેન્સિલ અન્ડરસ્ટુડ, પેન્સિલ સમજી ગઈ બધી બાબત પેન્સિલ મેકરની. અન્ડરસ્ટુડ ખાલી એટલું જ નહીં, પ્રોમિસિંગ ટુ રિમેમ્બર એન્ડ વેન્ટ ઇન ટુ ધ બોક્સ ફુલી અન્ડરસ્ટેન્ડિંગ ઇટ્સ મેકર્સ પર્પઝ. પેન્સિલ બનાવનારના હેતુને પૂર્ણપણે સમજી ગઈ અને પછી એ બંડલમાં ગઈ અંદર કે હવે મને સમજાઈ ગયું કે મારે શું કરવાનું છે, અને પછી એને ઉત્કૃષ્ટ કામ કર્યું. પેન્સિલ મેકરે જે વાત કરી હતી ને કે તું બેસ્ટ પેન્સિલ બનીશ, મસ્ત પેન્સિલ બનીશ, અને ખરેખર એવી પેન્સિલ બની. નેક્સ્ટ, નાઉ રિપ્લેસિંગ ધ પ્લેસ ઓફ ધ પેન્સિલ વિથ યુ. હવે દરેક વ્યક્તિ પેન્સિલની જગ્યાએ પોતાની જાતને મૂકો. જેમ પેન્સિલને બનાવનારો પેન્સિલ મેકર હતો, એમ આપણને બધાને બનાવનારો પણ એક પેન્સિલ મેકર છે. આપણે પેન્સિલ છીએ તો આપણને બનાવનારો એક છે, અને એને ચોક્કસ પર્પઝ સાથે જ આપણને આ દુનિયા મોકલા છે. એ યાદ રાખજો. પેન્સિલ બનાવનારાને ખબર જ હતી કે પેન્સિલ પાસેથી શું કામ લેવાનું છે, એમ આપણને બનાવનારાને ખબર જ છે કે આપણી પાસેથી શું કામ લેવાનું છે. સાહેબ એટલું સમજજો. અમુક બાબત હું બહુ ખુલીને કહીશ કારણ કે તમે ટીચર છો. જ્યારે પુરુષનું સ્પર્મ છૂટું પડે છે એની અંદર કેટલા બધા શુક્રકોષો હોય છે, એમાંથી એક શુક્રકોષ ફલિત થાય અને એમાંથી માનવ પેદા થાય. સાહેબ કરોડોમાંથી મારી જ પસંદગી કુદરતે કેમ કરી માનવ બનવા માટે? કરોડોમાંથી મારી જ પસંદગી થઈ, મને જ માણસ તરીકે અહીંયા મોકલ્યો. આ કોઈ સામાન્ય બાબતો નથી. ક્યારેક વિચારજો પેન્સિલ મેકરના પર્પઝને. એ તમારી અને મારી પાસેથી કંઈક કરાવવા માંગે છે, કંઈક અલગ કરાવવા માંગે છે, કંઈક જુદું કરાવવા માંગે છે. એનો કંઈક પર્પઝ છે, એનો કંઈક હેતુ છે, અને એ હેતુ સાથે જ આપણને આ જગતમાં મોકલે છે. મારે પેન્સિલ મેકરનો હેતુ સમજવો પડે. મને અહીંયા આ પેન્સિલ મેકરે શું કામ મોકલા હશે? તમે એ સમજો મિત્રો. તમે આટલા બધા બેઠા છો ને, બધા તમે ટીચર છો, કેટલાક તમારામાંથી એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ હશે. સાહેબ તમને ટીચર જ શું કામ બનાવ્યા? વાય હાલો, ટીચર જ હું કામ બનાવ્યા? આમાં તમારું સપનું નહોતું? લગભગ 80% સપનું હતું નહીં ટીચર બનવાનું. ટીચર શું કામ? વાય વિચારજો. એમનેમ બની નથી ગયા સાહેબ. કુદરત તમને ખેંચીને લાવી છે, કારણ કે તમારી પાસે કંઈક કામ કરાવવું હશે, પણ આપણે ઈશારાને સમજતા જ નથી. આપણે ઘણી વખત એમાં બેનો હોય એ કે આમ બીએડ કર્યું હતું કે બીકોમ કર્યું હતું, બીએસસી કર્યું હતું, લગ્નને હજી થોડીક વાર હતી, શું કરવું, એટલે ટીચર બની ગયા. બીજી રીતે તમે વિચારજો સાહેબ, આપણે ત્યાં લગભગ જે ટોપર સ્ટુડન્ટ હોય ને, ટોપર સ્ટુડન્ટ, એને તમે પૂછો કે તારો ગોલ શું, તારે શું કરવું છે ટોપરને, તો લગભગ એ ટોપર સ્ટુડન્ટમાંથી 70% સ્ટુડન્ટ્સ એવા હશે કે જે એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે. 70%. 10thનું રિઝલ્ટ આવે અને તમારા મોરબીના ટોપ 100 છોકરીઓને ભેગા કરવાના. ટોપ 100 મોરબીના જ ખાલી. આ સર્વે કરવા જેવો ટીચર તરીકે બધી સ્કૂલોના આ તે ભેગા કરીને જુઓ ટોપ 100, અને ટોપ 100ને મળો ને એમ કહો તારો ગોલ શું, હું ખાતરીપૂર્વક કહું એમાંથી 70 એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે, કે મારે એન્જિનિયર બનવું છે. બાકીના 20% એવા હશે જેમ કે મારે કોમર્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, એડવોકેટ બનવું છે. 10% એવા હશે કે હું સપનું જોવા માંડ્યા છે કે મારે આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે, જીપીએસસી પાસ કરવી છે, ડેપ્યુટી કલેક્ટર બનવું છે. સાહેબ હું તમને ખાતરીપૂર્વક કહું 100માંથી કદાચ
એક પણ વ્યક્તિ એવું નહીં બોલે કે મારે ટીચર બનવું છે. 100માંથી એક પણ વ્યક્તિ ટોપ 100 ને લાવો ચલો, નહીં બોલે મારે ટીચર બનવું છે. થાય છે શું? ટોપ ટેલેન્ટેડ બ્રેઇન મેડિકલમાં, એન્જિનિયરિંગમાં, બીજા ફિલ્ડમાં જતું રહે છે અને પછી એવું બને છે કે કાંઈ વિકલ્પ ન વધે ને છેલ્લે તો કે હાલો ટીચર બની જાઓ. ફરી હું કહું છું કે કદાચ તમને ઓછા, જો આમાં 10% એવા પણ હશે કે જે પહેલેથી ડ્રીમ જોતા હશે કે મારે ટીચર જ બનવું છે, મારે શિક્ષક જ બનવું છે, પહેલેથી એનું સપનું હશે. 10% હોય એવા. કદાચ કોઈ આવી કડવી વાતો શિક્ષકની સામે ન કે, પણ હું તો કહીશ કે આપણામાંથી 90% પહેલેથી સપનું જોનારા નહોતા, પરિસ્થિતિના આધીન ટીચર બન્યા. 90%, 90%. પણ મારે તમને જે કેવું છે સમજજો, આ તમે બન્યા નથી, તમે બન્યા નથી. આખી ઘટના સમજવા જાવ ને, તમને ઓછા ટકા આવ્યા, તમને મેડિકલમાં એડમિશન ન મળ્યું, તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ને એન્જિનિયરિંગ કર્યું, પણ તમારે જોતી તેવી જોબ ન મળી. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા, દુષ્યંતભાઈ ને કાંજીયા સાહેબે બહુ મહેનત કરી એકેડેમી માટે, એમાંય તમે ભણવા ગયા, શીખ્યા, 2 ટ્રાય આપી, પરીક્ષા પાસ ન કરી શક્યા, અનટીચર બન્યા. હું એ કહેવા માંગુ છું કે આ ઘટનાઓ એમનેમ ઘટતી નથી. આ કુદરત તમને આ જગ્યાએ ખેંચતી હોય. મારે પેન્સિલ મેકરના પર્પઝને સમજવો પડે કે એને શું કામ, એને મને અહીંયા શું કામ મૂક્યા હશે. અને હવે મિત્રો સમજો કે આપણે આપણી જાતને પેન્સિલની જગ્યાએ મૂકીને પેલી 5 બાબતો આપણે આપણામાં જે ફેરફાર કરવાનો છે એને જરા જાણવા અને સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ પ્લીઝ. સૌથી પહેલી બાબત જે આવે છે તે, you will be able to do many great things but only if you allow yourself to be held in God's hand. પહેલામાં પહેલી વાત એ કે પેન્સિલ શ્રેષ્ઠ કામ કરી શકે ક્યારે? જ્યારે પેન્સિલ પોતાની જાતને બીજાના હવાલે કરી શકે, બીજાને સોંપી શકે ત્યારે. હું પણ બેસ્ટ કામ કરી શકું એક માણસ તરીકે, જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં. શિક્ષક તરીકે હોય તો શિક્ષક તરીકે, અકાઉન્ટન્ટ તરીકે હોય તો અકાઉન્ટન્ટ તરીકે, સંચાલક તરીકે હોય તો સંચાલક તરીકે, વક્તા તરીકે હોય તો વક્તા તરીકે, કોઈ પણ ફિલ્ડની અંદર હું બેસ્ટ કામ કરી શકું ક્યારે? મારી જાતને હું કુદરતના હવાલે સોંપું તો. આમાં ઘણા એવું જ કે સાહેબ તો આ સિદ્ધાંત હાવ ખોટો. આપણે તો એવું કહીએ આપણા ઘણવૈયા બાંધવ આપણે, અને તમે બીજી તરફ એવું કહો છો કુદરતના હવાલે સોંપીએ. સાહેબ આપણે ત્યાં ભગવાન બુદ્ધ એવું કે અપદીપો ભવ, તું જ તારો દીવો થા, તું જ તારી રીતે કર. અને બીજી તરફ પાછું એવું કહો છો કે તમે ભગવાનના હવાલે જાતને સોંપો. હું આજે કહેવા માંગુ છું એ સમજજો. આ પેન્સિલ મેકર કે આપણને બનાવનાર કુદરત, આપણને બનાવનાર પરમાત્મા, એ આપણને એવું કહેવા માંગે છે કે ચોક્કસ હેતુ માટે મેં તને આ જગતમાં મોકલ્યો છે કે મોકલી છે. તું તારા હેતુને ઓળખ. તું ગ્રેટ કામ કરી શકીશ, પણ તારા હેતુને ઓળખ. હવે મારે તમને એક સરસ વાર્તા કહેવી છે. મિત્રો, આજના આપણા આ સેમિનારમાં કે આજના આપણા આ વક્તવ્યમાં તમને બીજું કાંઈ સમજાય તોય ભલે, ના સમજાય તોય ભલે, પણ અમુક બાબતો એવી હશે કે એ બાબતો ખાલી સમજાઈ જાય ને, કે એ બાબતો ઉપર જો વિચાર વિમર્શ આપણે આપણી જાત સાથે કરી શકીએ ને, તો એ આપણો સેમિનાર સાર્થક. એ પૈકીની પહેલી અગત્યની બાબત હવે કહું છું તમને. હવે જે કહું છું ને એના ઉપર ખરેખર વિચાર વિમર્શ કરજો. તમારું જીવન બદલાશે, તમારી કાર્ય કરવાની પદ્ધતિ બદલાઈ જશે જો એના ઉપર વિચાર કરી શકો તો. મારે વાર્તા દ્વારા જ કહેવું છે. એક રાજા હતો અને એ રાજા બહુ જ મોટો વહીવટ આખા રાજ્યનો સંભાળે. અને બટ નેચરલ છે કે આટલો મોટો વહીવટ સંભાળતા હોય રાજ્યનો તો બિચારો થાકી જાય. ગામનો સરપંચ થાકી જતો હોય. તમે જોજો, 5 પ્રશ્નો આવે તો એ બિચારો કૂપનમાં નામ ચડાવવું છે, એ થાકી જાય. સરપંચ આ તો રાજા હતો, કેવડું મોટું રાજ્ય ચલાવતો. એટલે રાજાને વિચાર આવ્યો કે હું આ બધો વહીવટ કરતો હોય, મને થાક લાગે, મને કંટાળો આવે, તો જ્યારે મને થાક લાગે, મને કંટાળો આવે, હું ફ્રેશ થઈ શકું, નવી એનર્જી સાથે ફરીથી કામ કરી શકું, એના માટે મારે એક બગીચો તૈયાર કરવો છે, એક મસ્ત બગીચો બનાવવો છે. જ્યારે મને એવું લાગે ને કે હું થાકી ગયો છું, મજા નથી આવતી, કંટાળો આવે છે, ત્યારે બગીચામાં જવાનું, એકાદ લટાર મારવાની, બગીચામાં લટાર મારવાની મજા આવી જાય, આવો બગીચો બનાવવો છે. રાજાએ
પોતાના પ્રધાનને બોલાવીને આદેશ આપી દીધો, ભાઈ એક બગીચો તૈયાર કરી નાખો. મારી ઈચ્છા આ છે કે જ્યારે મને થાક લાગે હું બગીચામાં આંટો મારું ને મસ્ત રીતે બગીચો તૈયાર થઈ જવો, એટલે મારો થાક ઉતરી જવો જોઈએ. પ્રધાને બગીચો બનાવવાનો શરૂ કરી દીધો. બગીચો તૈયાર થઈ ગયો. રાજાને સમાચાર આપી દીધા કે રાજા સાહેબ બગીચો તૈયાર છે, તમે જે સૂચના આપી હતી એ પ્રમાણે. રાજા કે ભલે તૈયાર ભલે રહ્યો, પણ મને કંટાળો આવશે ત્યારે આંટો મારીશ, એમને મારા આંટો નથી મારો. એક વખતે રાજા એટલો બધો કંટાળ્યો, તરત જ પેલો બગીચો યાદ આવ્યો. યાર ફ્રેશ થવા માટે મેં બનાવ્યો હતો. પ્રધાનને કીધું ચલો મારી સાથે આપણે બગીચામાં આંટો મારીએ. રાજાએ બગીચામાં આવ્યા. હજી આમ બગીચામાં એન્ટર થયા ને દાખલ થયા ને થોડાક આગળ ગયા ત્યાં એક સફરજનનું ઝાડ હતું. રાજાએ સફરજનના ઝાડની સામે જોયું તો એકદમ મુરઝાઈ ગયેલું હતું. કોઈ પ્રફુલ્લિત નહીં, તાજગી જ નહીં, મુરઝાયેલું. રાજાને તરત જ આશ્ચર્ય થયું કે હારું મુરઝાઈ ક્યાં ગયું? પ્રધાન કે એ મને ખબર નહીં, મેં તો તમારી આજ્ઞા પ્રમાણે બધું તૈયાર કર્યું હતું, આ મુરઝાણું કેમ એ મને કેમ ખબર પડે? મેં કંઈ પીએચડી કર્યું નથી હોર્ટિકલ્ચરમાં, તે મને ખબર પડે. રાજા આમ વિચારે ખરું આવું કેવી રીતે થઈ શકે? હાવ બધા પાંદડા ઢીલા લબડાય નમઃ, આમ નીચે બધું એ કંઈ ફળમાંય કંઈ એવું નહીં, પાંદડા એવા 2-5 પીડા. પછી રાજાએ જ સફરજનના એ ઝાડને પૂછ્યું, ભાઈ કંઈ તકલીફ છે? ઝાડ કે તકલીફ જ હોય ને. રાજા કે શું તકલીફ છે તને? અહીંયા પાણી નથી પાતા. પાણી તો પાય છે, ખાતર નથી, ખાતર નાખે છે, જમીન બરોબર, જમીન બરોબર છે, એ તો તકલીફ શું તને? અરે ભાઈ જરાક બાજુમાં જુઓ જરાક. રાજાને કે. રાજા કે પણ શું? કે બાજુમાં નજર તો નાખો. રાજાએ બાજુમાં જોયું તો બાજુમાં એક તાડ હતી, તાડ 100 ફૂટ ઊંચી, એકદમ ઊંચી. રાજાએ તાડની સામે જોયું. પછી ઓલા સફરજનના ઝાડને કીધું તો શું છે આમાં? આ તાડ છે બાજુમાં. એ કે એની ઊંચાઈ જુઓ, ઊંચાઈ અમને ખાલી 15 ફૂટના બનાવ્યા, એને 100 ફૂટની ઊંચાઈ આપી. આમાં ક્યાંથી મજા આવે, ક્યાંથી આનંદ આવે? રાજા કે આ સારું ખરું હે. રાજાએ તાળ સામે જોઈ હતી, એ પાછી હાવ નિસ્તેજ તાળ આના જેવી જ. એટલે રાજાએ તાળને કીધું ભલામણ તને તો આટલી બધી ઊંચાઈ આપી, તને આટલી બધી હાઈટ આપી, તને શું તકલીફ છે? તને તો આટલી હાઈટ આપી છે 100 ફૂટની, તો તું હું કામ મૂંઝાયેલ છો? તાળ કે આટલી બધી ઊંચાઈ આપી પણ ફળ તો કંઈ એવા આપ્યા જ નહીં હારા. એની બદલે નીચે જો તરબૂચના વેલા જુઓ, હાવ જમીન આવી રહ્યા છે પણ કેવા સરસ ફળ આપ્યા, અમને ફળ જ ન આપ્યા. રાજાએ તરબૂચના વેલા સામે જોયું, તરબૂચના વેલાય મુરઝાયેલા. રાજા એને પૂછે કે એટલે તને શું તકલીફ છે? કેવા સરસ ફળ છે, આ એ માટી આવી એમને રગદોડાય છે, કંઈ ઊંચાઈ તો અમને આપી નથી, કંઈ બહાર તો રાખ્યા નથી. બધા એકબીજાને કમ્પેરિઝન કરે અને ફરિયાદ કરે. જેવી આ વૃક્ષોની દશા હતી ને એવી જ ફૂલોની દશા હતી. ગુલાબ ફરિયાદ કરે મને કાંટા આપ્યા, ઓને કેવી સુગંધ મોગરાને આપી. મોગરો એમ કે મને ધોળો બનાવ્યું, કલર તો આપ્યો જ નહીં કાંઈ. બધાય ફરિયાદ. રાજા બિચારો કંટાળી ગયો. એક તો કંટાળેલો હતો, બગીચામાં આવ્યો, આંટો માર્યો, વધારે કંટાળી ગયો. રાજા પ્રધાનને કે જલ્દી બહાર નીકળો અહીંથી, નકર મને એવું લાગે છે કે અહીંયા ને અહીંયા મને તકલીફ પડશે. રાજા બહાર નીકળતા હતા ને અને રાજાએ જોયું એક વેલ નીચે જમીન ઉપર હતી અને એટલી લીલીછમ, એવી તાજી, એવી ઉર્જાવાન. રાજાએ એમ જોયું આખા બગીચામાં ખાલી આ વેલ એટલી ઉર્જાવાન, એટલી તાજી, એટલી મસ્ત. આમ રાજાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું સીધું. જેવું ટેન્શન બેન્શન હતું ખબર નહીં ક્યાં વયું ગયું, સીધું ચહેરા ઉપર સ્માઇલ. અને રાજા ભૂલી ગયો કે હું રાજા છું. સીધો ગોઠણિયા જ વાળી ગયો. ગોઠણિયા વાળીને મીંડો વેલ ઉપર હાથ ફેરવવા, કારણ કે મજા જ આવતી હતી, એવી તાજી વેલ. પછી થોડીક વાર તો હાથ ફેરવી લીધો, મજા લઈ લીધી. અને મજા લીધા પછી રાજાએ વેલને પૂછ્યું કે આખા બગીચાની અંદર કોઈ બહુ ઊંચું છે, કોઈ બહુ સુગંધી છે, કોઈ બહુ કલરફુલ છે, કોઈ ફળથી લબાલબ છે, અને તારામાં કાંઈ નથી. તારામાં ઊંચાઈ પણ નથી, તારામાં રંગ પણ નથી, તારામાં ફૂલ પણ નથી, તારામાં ફળ પણ નથી, કાંઈ નથી. અને તોય આટલી તાજીમાજી કેમ, આટલી પ્રસન્ન કેમ છો? અને એ વખતે હવે સમજો, પેલીએ જે જવાબ આપ્યો તે વેલે જવાબ આપ્યો.
વેલ એવું કહે છે કે જુઓ રાજા સાહેબ, જ્યારે મને આ બગીચામાં લાવવામાં આવી ને ત્યારે બગીચામાં લાવનારને ખબર જ હતી કે મારામાં ફળ નથી આવવાના. બગીચામાં જે મને લાવ્યું એને ખબર જ હતી કે મારામાં ફૂલ નથી આવવાના. બગીચામાં જે મને લાવ્યું એને ખબર જ હતી કે મારી ઊંચાઈ નથી. બગીચામાં જે મને લાવ્યું એને ખબર હતી કે મારામાં સુગંધઈ નથી, અને તોય મને લાવ્યા. એનો મતલબ એમ કે આ બગીચાને વધારે સારો કરવા માટે મારી કાંઈક તો જરૂર હશે જ, તો જ મને લાવ્યા હોય. બાકી લાવનારાને ખબર જ હતી કે આનામાં કાંઈ નથી, અને તોય મને લાવ્યા. મતલબ કે આ બગીચાને સારો કરવા માટે મારી કંઈક જરૂર છે. મેં બીજા કોઈ હારે મારી જાતને સરખાવી નથી. મેં માત્ર ને માત્ર મને બગીચામાં લાવનારના હેતુને જ જોયો કે મને બગીચામાં હું કામ લાવ્યા, અને મેં એ હેતુને પૂર્ણ કરવા માટે મારા થઈ શકે કર્યું. અને મને આનંદ છે કે હું તમારા ચહેરા પર આનંદ લાવી શકી, તમારા ચહેરા પર સ્મિત લાવી શકી. મિત્રો સમજો, આ કોઈ વાર્તા છે જ નહીં. પરમ કૃપાળુ પરમાત્મા રૂપી રાજા આ સૃષ્ટિ રૂપી બગીચાની અંદર અલગ અલગ વ્યક્તિત્વોને મોકલે છે, અને બધાય હરખા હોય જ નહીં કોઈ દી. જેમ બગીચામાં બધાય ઝાડ એક હરખા ન હોય, ક્યાંક બગીચામાં આટો મારો નકરા લીમડા જ હોય, લીમડા 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 લીમડા, મજા ન આવે. થોડીક વાર સારું લાગે, એમાં લીમડોય જોય, એમાં બાવળય જોય, એમાં આંબોય જોય, અલગ અલગ વૃક્ષો જોઈ, અલગ અલગ ફૂલ જોઈ, તો જ મજા આવે. એ જ પ્રમાણે આ જગતની અંદર માણસો પણ બધાય સરખા નહીં હોય. સમજો, અલગ અલગ જ હોય, જુદા જુદા જ હોય. પણ મારે પર્પઝ સમજવો પડે, અને મારે બીજા કોઈ જોડે કમ્પેરિઝન કરાય નહીં, તો હું બેસ્ટ કામ કરી શકું. આપણે કમ્પેરિઝન બહુ કરીએ, તમે જોજો, એટલી કમ્પેરિઝન થતી હોય. ટીચર હોય ને તો ટીચર આરે કમ્પેરિઝન થાય કે વંજો વંજો ઓની ગાડી તો જો, ગાડી. તમે જો, આ નાની નાની બાબતમાં કમ્પેરિઝન, એ જ કમ્પેરિઝન આપણને પ્રસન્ન થવા દેતી નથી. અને સાહેબ, જેવી ઓલી રાજાની દશા થઈને એવી જ દશા પરમાત્માની એ બિચારાની થાય છે. કંઈક આવે છે આંટો મારવા માટે, હાલો મારા બગીચામાં આંટો મારું, અને આપણે બધા લબડાય નમઃ બેઠા હોય બધા, કોઈ ચહેરા પર સ્મિત નહીં, કાંઈ નહીં, એવી ગંભીરતા, જાણે દુનિયાભરનું ટેન્શન આપણા ઘરમાં જ હોય. તમે જો, આ ખરેખર જોજો, માણસોને ખબર નહીં આમ ચહેરા પરથી સ્મિત ક્યાં જતું રહે છે. સૌથી પહેલી બાબત એ કે મારી અંદર, એટલે મારી અંદર ક્ષમતાઓ અદ્ભુત છે, પણ એ ક્ષમતાઓને હું ઓળખું. મિત્રો સમજો, હું ઘણી વખત આ કહું છું કે શિક્ષક તરીકે તમે સામાન્ય વ્યક્તિ નથી. જોજો, શિક્ષક તરીકે તમે સામાન્ય વ્યક્તિ નથી. સાહેબ, આ દેશની અંદર કદાચ દેશના વડાપ્રધાન છે ને, વડાપ્રધાન એ થોડાક નબળા પડે ને માનસિક રીતે, બીજા શબ્દોમાં કહે તો સ્ટ્રેસમાં આવે વડાપ્રધાન, હાલે, વાંધો નહીં, બહુ ફેર ન પડે એટલો બધો. કદાચ ફિલ્મ અભિનેતાઓ, અભિનેત્રીઓ, જેને તમે સેલિબ્રિટીઓ કહો, એ સ્ટ્રેસમાં આવે, તણાવમાં, ચાલે, વાંધો ન આવે. ડોક્ટર્સ, એન્જિનિયર્સ, અધિકારીઓ આ સ્ટ્રેસમાં આવે, વાંધો ન આવે. પણ જો ટીચર સ્ટ્રેસમાં આવ્યો ને, દેશની પત્તર ખંડાઈ જાય. ટીચર સ્ટ્રેસમાં આવ્યો, કારણ કે એની સામે બીજા 50 જણા હશે વર્ગમાં બેઠેલા, એનો સ્ટ્રેસ સીધો 50 જણાને ઇફેક્ટ કરશે, અને 50ના લાઈફને, એના જીવનને ઇફેક્ટ કરશે. અને એટલે ટીચર તરીકે સમજો કે તમે કોઈ સામાન્ય નથી. અહીંયા જે કહ્યું ને કે તમે અનેક પ્રકારની શ્રેષ્ઠતમ વસ્તુ કરવા માટે સક્ષમ છો. પણ કુદરતના હેતુને સમજો તો પહેલાં તો એ જ સમજવું પડે, કે સ્વીકારવું પડે કે ટીચર તરીકે હું કામ કરું છું એ મારું દુર્ભાગ્ય નહીં, સદભાગ્ય છે. આ સમજવું પડે. હું જેટલા ટીચરોને મળું છું, મને માફ કરજો, હું કેટલીક બાબત કડવી હોય ને તોય બોલું જ છું. આ હું બીજી વાર કહું છું કે કેટલાય શિક્ષકો એવા છે કે જે પોતાના વ્યવસાયથી જ સંતુષ્ટ નથી. બોલો, એવા છે કે જો બીજો કોઈ વ્યવસાય મળે તો આમાં કૂદકો મારીને જવા તૈયાર છે. ક્લર્ક તરીકે ગુજરાત સરકાર જો એને સ્વીકારતી હોય તો આમાં ભાગવું છે, આમાં ટીચર તરીકે નથી રહેવું. મારે એ કહેવું છે કે હું જ્યાં પહોંચ્યો છું ને, પહેલાં તે સ્વીકારજો કે એ મારું સદભાગ્ય છે. હું શિક્ષક બન્યો કે શિક્ષક બની, એ મારું સદભાગ્ય છે. સાહેબ, સરકારની અંદર મેં 20 વર્ષ કામ કર્યું. ક્લાસ 2 થી ચાલુ કરી અને સિનિયર ક્લાસ 1 અધિકારીના હોદ્દા સુધી હું પહોંચ્યો. મેં હંમેશા નોંધ્યું છે, ઉચ્ચ અધિકારીઓને વારે વારે મળવાનું થાય, આ તે. સાહેબ, કલેક્ટર, કમિશનર,
આ લોકો સરકારના સર્વશ્રેષ્ઠ અધિકારીઓ છે. સર્વશ્રેષ્ઠ એ સેન્સમાં પાવરની દ્રષ્ટિએ. પણ મેં એક પણ કલેક્ટરની ચેમ્બરમાં, એક પણ ડીએસપીની ચેમ્બરમાં, એક પણ કમિશનરની ચેમ્બરમાં ક્યારેય એવી ઘટના નથી જોઈ કે કોઈ માણસ આવી અને કલેક્ટરને પગે લાગતો હોય, કોઈ માણસ આવીને ડીએસપીને પગે લાગતો હોય. એક પણ ઘટના નથી જોઈ ક્યારેય. કોઈ કલેક્ટરને પગે લાગે, ડીએસપીને પગે લાગે. પણ સાહેબ, પ્રાથમિક શાળાની અંદર અથવા બાલ વાટિકાની અંદર પણ શિક્ષક કે શિક્ષિકા તરીકે કામ કરનાર એક વ્યક્તિને, એક યુવાન ભર બજારની અંદર પણ પગે લાગતો હોય ને, એવા દ્રશ્યો ઘણા જોયા છે. ભર બજારમાં પગે લાગે. હા, બીજું તો ઠીક છે સાહેબ, કલેક્ટર કે ડીએસપી પણ શિક્ષકને પગે લાગતા હોય ને એવા દ્રશ્યો જોયા છે. બોલો, અને જોયા છે નહીં એવું. હું જ્યારે અધિકારી તરીકે કામ કરતો હતો, ટ્રેઝરી ઓફિસર તરીકે, અને મને ભણાવનારા એક શિક્ષક, એના પેન્શનનું કામ જ મારી પાસે આવ્યું. પેન્શનના નિવૃત્તિના લાભો જે બધા હતા એના માટે મને મળવા માટે આવ્યા. જ્યારે મારી ચેમ્બરમાં આવ્યા, હું તરત જ મારી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો હતો, સાહેબને પગે લાગ્યો, અને સાહેબ મારી સામેની ખુરશી ઉપર બેઠા. એટલે હું અધિકારીની ચેર ઉપર નહોતો બેઠો, બાજુમાં એક ચેર લઈને એના ઉપર બેઠો. મારા સાહેબ છે, એની સામે હું મોટી ખુરશી ઉપર કેમ બેસી શકું? આ ખુરશી આપનારા મારા ગુરુ છે. સાહેબ, ટીચર તરીકે તમને જે આ માન સન્માન મળે છે ને, એ અનેક રૂપિયા કરતાં વધારે છે. પણ એ પહેલાં અહીંથી સમજાવવું જોઈએ. અત્યારે ઘણાને જો પૈસો અતિ અગત્યનો છે, પણ પૈસો જ સર્વસ્વ નથી, એ સમજશે. પૈસો જ સર્વસ્વ નથી. તમે ટીચર તરીકે કામ કર્યું હોય, કેટલા બધા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કર્યું હોય, અને પછી તમે જ્યારે બહાર ક્યાંય નીકળો ને, બેસ્ટ ટીચર તરીકે જેને કામ કર્યું છે ને, જે માન સન્માન મળતું હોય, તમારા અહીંયા જ, હું અહીંયા આવ્યો ત્યારે થોડોક સમય હતો તો હું વાત કરતો હતો. શરૂઆતમાં પહેલાં પંકજભાઈ ધામેચા કરીને અહીંયા આપણે ત્યાં જોબ કરતા. આમ તો અમારા લેક્ચરની ને શરૂઆત એને રાવલ સાહેબને એ બધા જૂના તમામ. હમણાં જે કહેતા હતા કે બાજુમાં એક ગામ છે ઢુવા ને વડુસા. હવે એ ગામની અંદર સરકારી સ્કૂલમાં એચ સ્ટાર્ટ પ્રિન્સિપાલ તરીકે એમણે જે કામગીરી કરી છે, તો લોકો એને એટલો આદર આપે છે, પ્રેમ આપે છે, માન આપે છે, સન્માન આપે છે. તમે કરી શકો, યુ કેન ઓલ્સો, તમે કરી શકો. સાહેબ, હું તમને બીજી એક ઘટના કહું. મેં અગાઉ એક સેમિનારની અંદર કદાચ અહીંયા જ આ વાત કરેલી, ઘણા સમય પહેલા. સાહેબ, મારે એક કામ માટે, હું જિલ્લા પંચાયત રાજકોટની અંદર એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો, અને એક કામ માટે મારે જામકંડોરણા તાલુકાના પીપળિયા એજન્સી નામના ગામની અંદર એક તપાસ કરવા માટે જવાનું થયું. અરજી હતી એના અનુસંધાને. સરકારી સ્કૂલની હું વાત કરું છું. સામાન્ય રીતે સરકારી શાળાઓ તે વખતે 11 થી 5 ચાલતી હતી. એટલે મને એવું કે 11 થી 5 સ્કૂલનો ટાઈમ હોય તો લગભગ સ્કૂલ શરૂ થાય, પ્રાર્થના થાય, બીજી બાબતો થાય, 12:30 જેવું થઈ જાય. અને 12:30 પછી જો હું જાઉં તો પ્રિન્સિપાલ ફ્રી થઈ ગયા હોય તો હું એની જોડે બેસી શકું, એનો ખોટો સમય ના બગડે. એટલે હું લગભગ 12:30 વાગ્યાની આસપાસ એ ગામની અંદર મેં એન્ટ્રી કરી. મેં જેવી ગામમાં એન્ટ્રી કરીને તો વિદ્યાર્થીઓ ખભે દફતર લઈને બહાર આવતા હતા બધા 12:30 વાગે. મને વિચાર થયો કે આ સ્ટુડન્ટ અત્યારે કેમ બહાર આવે? એટલે મેં ગાડી ઊભી રાખી. એક વિદ્યાર્થીને પૂછ્યું, ક્યાં જાસ દોસ્ત? મને કે ઘરે. કેમ? મને કે નિશાળ પૂરી. તો કેટલા વાગે ચાલુ થાય છે? મને કે સવારે 8:30. હવે એ સ્કૂલમાં કેટલાક પ્રશ્નોને લઈને મોર્નિંગ શિફ્ટ હતી અને સરકારે જિલ્લા પંચાયતે મંજૂરી આપી હતી. મને ખબર નહોતી. ખરેખર મારે જોવું જોઈએ તપાસ કરવા જતા પહેલા. એટલે મને પહેલો જ આંચકો લાગ્યો કે વિદ્યાર્થીઓ ગામના પાદરમાં પહોંચી ગયા છે, તો શિક્ષક તો કેમ નો હોય છે સ્કૂલે? કારણ કે એ તો પહેલા નીકળી ગયો હોય. વિદ્યાર્થીની પહેલાય ઘણી વાર તો નીકળે. તાળું સ્ટુડન્ટને મરાવે, તાળું મારતો આવજે, તો એ તો હોય નહીં. હવે એટલે હું પણ આવ્યો છું તો સ્કૂલ સુધી જવા દે. સ્કૂલે ગયો. સાહેબ, સ્કૂલે ગયો ત્યારે એ સ્કૂલની અંદર દરવાજો ખુલ્લો હતો. અંદર સ્કૂલના કેમ્પસમાં 3-4 વિદ્યાર્થીઓ ઓલા ફૂલછોડના ને એવા ક્યારા બનાવ્યા હતા, એમાં પાણી પાતા હતા. એક ભાઈ પગના પેલા પાયસા ચડાવેલા, ખેડૂત નો પેલા પાણી વારતી વખતે ચડાવે એ રીતે પગના પાયસા ચડાવેલા, અને એ ભાઈ હાથમાં પાવડો લઈ અને ક્યારા સરખા કરતા હતા. અને હું અંદર ગયો. પછી મેં જઈને મારો પરિચય આપ્યો. મેં એવું કહ્યું કે હું આ બાબત માટે, કે હા સાહેબ, સમાચાર મળી ગયા હતા, હું જ પ્રિન્સિપાલ છું. એ પ્રિન્સિપાલ હતા સ્કૂલના. એનું નામ હતું બિપિન પરી ગોસ્વામી. એટલે પછી મેં તરત જ એમ કહ્યું, પણ તમે પ્રિન્સિપાલ? કે સાહેબ, આ તો મારી જ સ્કૂલ છે ને, મારી સ્કૂલ છે ને. પછી એ પાછા એને નીચે ઉતાર્યા, હાથ પગ ધોયા, અંદર ઓફિસમાં બેઠા.
સાહેબ એમની જોડે મેં વાતો કરીને પછી મને ખબર પડી એ સ્કૂલની અંદર 2 ટીચર, એક આ અને બીજા એમના બેન મધુબેન, બિપિનભાઈ મધુબેન, 2 ટીચર. હવે જરા સમજો, એમનું વતન પીપળિયા એજન્સી ગામ નહોતું, એનું વતન એ નહોતું પીપળિયા એજન્સી, એ તો દૂરથી આવેલા હતા નોકરી કરવા માટે. અને તે વખતે જ્યારે હું તપાસ કરવા માટે ગયો ત્યારે એમનો 2500 રૂપિયા મહિનાનો પગાર હતો, ફિક્સ 2500 ખાલી. 2500ના પગારમાં એક કામ કરતા હતા. એમની સાથે બધી વાતો કરી, વિદ્યાર્થીઓ ત્યાં હતા, ત્યારે મને અમુક બાબતોની ખબર પડી. હવે શિક્ષક શું કરી શકે, અહીંયા લખ્યું છે ને, યુ વિલ બી એબલ ટુ ડુ મેની ગ્રેટ થિંગ્સ. શું કરી શકે શિક્ષક? સાહેબ એ ભાઈ બેન બે સ્કૂલનો ટાઈમ સવારનો 7:30 વાગ્યાનો, પણ 7:30 વાગ્યાને બદલે એ બંને સવારે 7 વાગે સ્કૂલે આવી જાય, અડધી કલાક વહેલા આવે. પગાર સમજો, 2500 રૂપિયા ફિક્સ જ. 2500ના ફિક્સ પગારમાં પણ 7:30 ને બદલે 7 વાગે સ્કૂલે આવી જાય. ભાઈ છે એ સ્કૂલના દરવાજા પાસે બેસે, બેન છે એ સ્કૂલના રૂમની અંદર બેસે. જેવા છોકરાઓ આવે, નાનું ગામડું હતું, સાવ સામાન્ય પરિવારના લોકો રહે, સવારમાં ખેતર બધા જતા રહ્યા હોય, છોકરા ઉઠીને એમનેમ આવતા રહ્યા હોય, નો વાળના ધડા હોય, નો કપડાના ધડા હોય. આ જેવા અંદર એન્ટર થાય ને એટલે પેલા સાહેબ તરત જ છોકરાના પગ ધોઈ દે, પેલા ડોલ લઈને બેઠા હોય, ઉભો રે બેટા, તારા પગ ધોયેલા નથી, હાલ જો આ આંખમાં ચીપડા છે, આંખ સરખી કર, સાફ કર. આંખ સાફ કરાવે, પગ ધોઈ દે. સાહેબ આમ મોઢું હોત ને, આ દાંત જો તારા દાંત બરોબર નથી, આ સાફ નથી કર્યા લાગતા, હાલ જો આ ડબલા મીઠું રહ્યું, લે દાંત સાફ કર. આવી રીતે તૈયાર કરીને જે છોકરા પેલા હોય ને એને અંદર મોકલે. અંદર જાય એટલે પેલા મધુબેન છે એ દરેકને માથું સરસ ઓળી દે, તેલ નાખી દે. અને આ કોઈ ગ્રાન્ટ નહોતી મળતી હો, પોતાના ખર્ચામાંથી. ગ્રાન્ટ નહીં, તેલ માટેની ગ્રાન્ટ, એવું નહીં. સાહેબ 7:30 સુધીમાં બધું પૂરું થાય, 7:30 પ્રાર્થના, અને પછી ભણાવવાનું શરૂ કરે. 12:30 સુધી ભણાવવાનું ચાલે. 12:30 વાગે એટલે પેલા સ્કૂલ પૂરી થાય એટલે બેન ઘરે જાય. ઘરે જઈને રસોઈ બનાવે. પછી આ ભાઈ જમી શકે ને, તો હજી રસોઈ બને ને કલાક લાગે. તો એ કલાક શું કરવાનું? એ કે એ કલાક સ્કૂલમાં રહી અને સ્કૂલમાં બાકીનું વધારાનું કામ કરીએ. આ ફૂલ છોડ વાવીએ, બીજું કંઈ નાનું મોટું કામ હોય તો કરું. હું 1:30 વાગ્યાની આસપાસ ઘરે જાઉં, જમું, કલાક 1.5 કલાક આરામ કરીએ. 3:30 વાગ્યાની આસપાસ પાછા સ્કૂલે આવી જાય. અને 3:30 પાછા સ્કૂલે આવીને, સ્કૂલનો ટાઈમ તો પૂરો થઈ ગયો સરકારી સમય, પણ 3:30 પાછા સ્કૂલે આવે. પાછા સ્કૂલે આવી અને પછી 1.5 કલાક જેટલા નબળા વિદ્યાર્થીઓ હોય, કારણ કે ઓમાં તો બધાય કોમન હોય, પણ એમાં જે વધારે નબળા છે એને સ્પેશિયલ બોલાવે, કોઈ પણ જાતની ફી લીધા વગર, અને એને એક્સ્ટ્રા કોચિંગ આપે. એને એક્સ્ટ્રા કોચિંગ આપે ને પછી 5:30 વાગ્યાની આસપાસ, 5ની આસપાસ પૂરું થાય. પછી 1 કલાક છોકરાઓને બધાને રમાડે. બાકીના છોકરાએ રમવા માટે આવી ગયા હોય. પેલા બેન ઘરે જાય, રસોઈ બનાવે, આ ભાઈ પાછા જાય, જમે, અને 9 વાગે પાછા આવે. રાતે 9 વાગે પાછા, ભાઈ અને બેન બે અલગ અલગ રૂમમાં. અને ગામના મોટી ઉંમરના જેટલા વાંચતા લખતા ન આવડતું હોય એને બધાને ભેગા કરે. ભાઈઓને આ ભાઈ શીખવાડે, કકા બારખડીને, બહેનોને ઓલા બેન શીખવાડે. ગામને સાક્ષર કરી દીધું 100% સાહેબ. અને એ આ રીતે જે કામ કરતા હતા ને, મેં એને એવું પૂછ્યું કે આ 2500 રૂપિયા સરકાર તમને આપે છે, તમને આમ એવું ન થાય 2500 કંઈ આટલું થોડુંક હોય એમ? એને જે જવાબ આપ્યો હતો એ કે સાહેબ 2500 રૂપિયા સરકાર આપે છે તો અમને ફરિયાદ હોય તો સરકાર સામે હોય, ગ્રામજનો સામે ફરિયાદ શેની હોય? 2500 સરકાર ઓછા આપે છે ને, તો ફરિયાદ સરકાર સામે હોવી જોઈએ, આ લોકો સામે ફરિયાદ થોડીક હોય. આ તો અમારી શિક્ષક તરીકેની જવાબદારી છે કે મારું ગામ છે એ ગામ વ્યસન મુક્ત બને, મારું ગામ સંસ્કારી બને, મારું ગામ શિક્ષિત બને, એ મારી જવાબદારી છે. મેં એમને પૂછ્યું કે તમને આપે શું, ગામ લોકો શું આપે? એ કે સાહેબ તમારે જોવું જ ગામ લોકો શું આપે? મેં હા. એટલે છોકરાને તરત આ સાહેબે કીધું કે હેલાવ ગામમાં જાવ તો જે 5, 8, 10 વડીલો જે કંઈ પણ હોય ને બધાને બોલાય આવો. પછી બધા 8, 10 ગામના જે કંઈ પણ માણસો હશે બધાને બોલાય આવ્યા. ઓલા પ્રિન્સિપાલે મને એટલું કીધું, મને કે સાહેબ હળવેકથી હવે આમને એટલું કહેજો તમારે કે આ સાહેબની બદલી કરવાની છે, આટલું કહેજો. એટલે એ બધા ગામના 8, 10 લોકો આવ્યા, બધા બેઠા. એટલે મેં કીધું હું જિલ્લા પંચાયતમાંથી આવ્યો છું અને તમારા પ્રિન્સિપાલને બેનની વિરુદ્ધમાં ફરિયાદ છે એટલે એની ટ્રાન્સફર કરવાની છે. અને ગામ લોકોનો જે ગુસ્સો નીકળો બહાર, એ કે બદલી કરો જ ખરા, તમારા કેમ થાય, આ સાહેબને ઉપાડો જ ખરા. એ કહીને પગ મૂકવા ન દે ગામમાં. અને તમે શું માનો છો કે આ સાહેબની તમે બદલી કરી નાખો એટલે અમારે અહીંયા નવા સાહેબ આવશે એમ? આ સ્કૂલને તાળું મારી દઈ, તાળું અમારે હલાવી જ નથી.
એક બીજા ભાભા હતા, આ ખોડા બાપાની, એ ખોડા તારન્યા છે ને ફળિયું મોટું છે ને તારન્યા એટલા રૂમ, આ ખોડાની નિશાળ નવી ચાલુ કરી અને ગામવાળા બધા પૈસા ભેગા કરીને માસ્તરને પગાર આપી, પણ આ બેન ક્યાંય ન જવા દે. સાહેબ એ બિપિન પરી અને મધુબેને જે મેળવું ને એ બીજા ઘણાય નહીં મેળવી ગયા હોય. 50,000નો પગાર હશે ને તોય નહીં મેળવી ગયા, અને 2500ના પગારમાં મેળવ્યું. આ સમજો, જે પહેલું જ લખ્યું ને, યુ વિલ બી એબલ ટુ ડુ ગ્રેટ થિંગ્સ. તમે છો જ. હવે એ ત્યાં બેસી જાય, હવે હું તો સામાન્ય ગામડાનો શિક્ષક કહેવાય, મારાથી બીજું શું થાય, 2500 રૂપિયા પગાર, માંડ માંડ પૂરું થતું હોય, આમાં આપણે બીજું શું કરીએ? કરવાનું હોય એ તો કંઈ કરતા નથી, તો ઘર ભરે હે બધાય, તો હું કરું? આમ જોજો, જેની જવાબદારી છે એ તો કંઈ કરતા નથી. સાહેબ કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં. મારાથી શું થઈ શકે? વોટ કેન આઈ ડુ? હું એ કરું. તમે ટીચર તરીકે, હું તો તમને ત્યાં સુધી કહું કે સરકારી શાળાને બદલે ખાનગી શાળામાં છો ને સાહેબ, તો તમને કેટલીક સ્વતંત્રતા પણ મળે. સરકારી શાળામાં અમુક સ્વતંત્રતા છીનવાય. તમે જોજો, તમે નવો કંઈ એવો અદ્ભુત આઈડિયા લાવો અને કાંજીયા સાહેબને મળીને કહો કે સાહેબ આવો એક આઈડિયા છે, આપણે ક્લાસરૂમને વધારે ક્રિએટિવ બનાવવા માટે, હું તમને ખાતરી આપું, આ માણાનું પૂરેપૂરા ઓળખું છું, એ તરત જ એમ કે ભલે ગમે એટલો ખર્ચો થાય આપણે આને અમલમાં મૂકીએ. અને તમે સરકારી સ્કૂલમાં નોકરી કરતા હોય અને તમને કોઈ આઈડિયા આવે અને તમે લઈને તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે જાઓ, સાહેબ આપણે આવું કર, હવે 2 ને 1.5 થતો, જેટલું છે એટલું બરોબર છે, આ માથે બધું લેવાનું છે. સાહેબ એક આ ફાયદોય છે. તો પહેલી બાબત કે હું સામાન્ય નથી, હું ઘણું બધું કરી શકું એમ છું એઝ અ ટીચર. અને ટીચરોએ કર્યું છે સાહેબ, ટીચરોએ અદ્ભુત કામ કર્યું છે. એક બાબત હજી મારે તમને કહેવી છે. અમરેલી જિલ્લામાં ધારી નામનું એક ગામ, આમ તો તાલુકા પ્લેસ જેવું ગામ છે, પણ એની એક સ્કૂલ, અને એ સ્કૂલની અંદર શિક્ષિકા તરીકે એક બેન કામ કરે. એ બેનનું નામ હતું હંસાબેન માઢક. હંસાબેન માઢક ટીચર તરીકે એક સામાન્ય પ્રાથમિક શાળાની અંદર નોકરી કરતા હતા. એની ઉંમર પૂરી થઈ, એ બેનની નિવૃત્તિ હતી. એની નિવૃત્તિ હતી, નિવૃત્તિનો કાર્યક્રમ હતો, વિદાય કાર્યક્રમ જે આપણે કહીએ ને, એમ સ્ટાફે બધાએ ગોઠવેલો. એટલે બધા અલગ અલગ ટીચર્સ, પછી ગામની થોડીક અમુક વ્યક્તિઓ હશે જે એસએમસી બનાવી હોય એના સભ્યો, અને બધા વિદ્યાર્થીઓ. પ્રવચનો થયા, ઓલા બેનને કંઈક ગિફ્ટો આપવાની હતી, ટીચરોએ ભેગી કરીને એ ગિફ્ટો આપી. આખો કાર્યક્રમ પૂરો થાય છે અને એ વખતે સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક છોકરી ઊભી થઈ. એ કદાચ 7મા ધોરણમાં કેમ ભણતી હશે, એટલે હાર્ડલી એની ઉંમર તમે જોવા જાવ કેટલી હોય, 13 વર્ષ 12 વર્ષ. સાહેબ એ દીકરી ઊભી થઈ અને દીકરી એવું કહ્યું કે સાહેબ મારે બેનને ભેટ આપવી છે. બધાને આશ્ચર્ય થયું કે આ છોકરી વળી હું, અને આ હું વાર્તા નથી કહેતો, ઘણાને એવું હોય કે આ ભાઈ વાર્તાઓ બધી બહુ સારી કહે. આ વાર્તા નહીં, અમુક વાસ્તવિક ઘટના કહું છું. આ વાસ્તવિક ઘટના છે, પીપળિયા એજન્સી વાસ્તવિક ઘટના છે, વાર્તા નથી. તો એ છોકરી ઊભી થઈ એટલે તરત જ પ્રિન્સિપાલ જે હતા એને કીધું, આવ બેટા, શું આપવું તાર, આવ આગળ આવ. પેલી છોકરી આગળ આવી. એક નાની એવી વસ્તુ હતી, ગિફ્ટ પેપરમાં એને પેક કરેલી, પણ ગિફ્ટ પેપર એટલે આપણું ગિફ્ટ પેપર હોય એવું નહીં, છાપાની પસ્તી હતી ને એમાં વીંટાડીને લાવી હતી એમ, કારણ કે એની પાસે બીજું થતું નહીં કંઈ, ગામડાની હતી બિચારી. અને લાવી અને પેલા બેનને એ આપ્યું. એટલે બેનને આશ્ચર્ય થયું કે આ છોકરી મારા માટે હું લાવી. એને ખોલ્યું. સાહેબ એ ખોલ્યું ને તો અંદર લંચ બોક્સ હતું, નાનું એવું પ્લાસ્ટિકનું લંચ બોક્સ. એટલે બેને લંચ બોક્સ ઓપન કર્યું તો અંદર ઘઉંની રોટલી, એના ઉપર થોડું ઘી ચોપડેલું, ખાંડ વેરેલી, અને પછી પપુડી વાળીને એવી 3 પપુડી એ લંચ બોક્સની અંદર મૂકેલી, અને એ બેનને આપી. બધાને આશ્ચર્ય, આવું એમ ગિફ્ટમાં આવી ઘઉંની રોટલીની ઘી ચોપડેલી ખાંડ નાખેલી પપુડી. પછી પૂછ્યું ખરું એ દીકરીને, બેટા તું આવું કેમ લાવી ગિફ્ટમાં? હવે છોકરી જે જવાબ આપે છે સાંભળજો. એમણે એવું કહ્યું કે સાહેબ હું 2જા ધોરણમાં હતી અને એ વખતે મારી મમ્મી મૃત્યુ પામી હતી. હું 2જા ધોરણમાં હતી અને એ જ વખતે આપણી સ્કૂલમાં બેન આવ્યા હતા નવા. જે બેનની અત્યારે નિવૃત્ત આપણે કરી રહ્યા છીએ, એ બેન તે જ વખતે 5 વર્ષ પહેલાં આ સ્કૂલની અંદર આવ્યા. મારી મમ્મી મૃત્યુ પામી હતી. જ્યારે રિસેસ પડે, બધાય છોકરા પોતપોતાના લંચ બોક્સ લાવ્યા હોય, એ લંચ બોક્સ ખોલી અને લંચ બોક્સમાંથી ખાતા હોય. બાકીના ટીચર પોતાની રીતે બેઠા હોય, પણ આ બેન બધાય આંટો મારતા.
એક રાઉન્ડ મારે બધા છોકરાઓ જે જમતા હોય ને. અને મને ભલે હું નાની હતી, ઘણા લોકો નહીં સમજી શકતા હોય, પણ મને મારી મમ્મીની યાદ બહુ આવતી. અને એટલે આમ ભાવે જ નહીં ખાવાનું, કારણ કે તો મમ્મીએ બનાવેલું નહોતું. આમ લંચ બોક્સ ખુલ્લું હોય, મોઢામાં કોળીઓ ન જાય. તે 2 દિવસ થયા ને 3જા દિવસે આ બેનને ખબર પડી કે આ છોકરી ખાતી નથી કંઈ. એટલે આવ્યા, મારા બાજુમાં બેઠા, મારા માથે હાથ મૂક્યો, કેમ ખાતી નથી બેટા? અને પછી એ વખતે કીધું કે મારી મમ્મી વહી ગઈ બેન. અને તે વખતે એ બેને મારા માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા એવું કીધું હતું, બેટા આજથી હું તારી મમ્મી છું, બસ ચિંતા ન કરતા, હું છું જ. એ કે એટલી યસ. હા, જો હાલો, આ ખાલી વાર્તા નથી, આ જો આ સાચી વાત. એમના રિલેટિવ થાય છે, બોલો યસ. હા, કોણ? બોલો, જો આ એકના ફૈજી થાય છે, બીજાના ફુવા થાય છે. આ બે સત્ય હકીકતો. ભાઈ બિપિન પરીન મધુબેન હતા કે નહીં ત્યાં, અને બિપિનભાઈના વાઈફ કંઈક બાજુના ગામમાં નોકરી કરતા. આ ભાઈ બેન બે ત્યાં હતા. આ તમે જુઓ, આ ખાલી વાર્તાઓ નથી, એના પુરાવાઓ અહીંથી. આ બેન એ આ છોકરી એવું કહે છે કે મારા માથા પર હાથ મૂકીને મને એવું કીધું હતું કે હું તારી માં છું બેટા, ચિંતા નહીં કરતી. અને પછી બેન જે ટિફિન લઈ આવતા ને એમાં મન જમાડતા, બેન બેટા તું મારી હારે બેહીને જઈ. એ છોકરી એવું કહે છે કે આજે ખાલી આપણી સ્કૂલના એક સાહેબ 13 વર્ષની દીકરીના શબ્દો તમે જુઓ કે આજે આપણી સ્કૂલના શિક્ષક નિવૃત્ત નથી થતા, મારી મા નિવૃત્ત થાય છે. અને એટલે હું મારી મા માટે, એણે કાયમ માટે મારું ધ્યાન રાખ્યું છે. આ એનું ગામ નથી, બેન પોતાના ગામ જાય તો રસ્તામાં ભૂખ તો લાગશે ને બેનને, એટલે હું પપુડી લાવી છું. એને મારી ભૂખનું ધ્યાન રાખ્યું હતું. વિચાર કરજો સાહેબ, શિક્ષક શું કરી શકે? એ દીકરીનું જીવન કઈ હદે પરિવર્તિત થયું હશે, કઈ હદે એને પ્રેમ સંપાદિત કર્યો હશે. અને એટલે જ અમેરિકાની અંદર ટીચર માટે, મેલ ટીચર હોય કે ફિમેલ ટીચર હોય, હંમેશા શી આગળ લાગે, શી. હી ન લાગે. મેલ હોય તો હી ન લાગે, શી લગાડે અમેરિકામાં. તમે ગૂગલ ઉપર સર્ચ કરીને જોજો. દાખલે કે માની લો કે મારે રાવલ સાહેબનો પરિચય આપવો હોય, તો હું કોઈને રાવલ સાહેબનો પરિચય આપું, મીટ માય ફ્રેન્ડ યતિન રાવલ, શી ઇઝ વર્કિંગ એઝ અ ટીચર. તો કોઈક સાંભળનારો કહે કે આ ભાઈને અંગ્રેજી આવડતું જ નથી લાગતું, આ હીને બદલે શી બોલે છે. પણ એ લોકો એવું કહે છે કે પ્રત્યેક ટીચરની અંદર એક સ્ત્રી જીવવી જ જોઈએ જે પ્રેમ કરી શકે. પ્રત્યેક ટીચરની અંદર એક સ્ત્રી જીવવી જોઈએ. એટલે સ્ત્રીમાં તો સ્ત્રી હોય જ, પણ પુરુષમાં પણ સ્ત્રી હોવી જોઈએ. એટલે ત્યાં શી લગાડે છે. સી ઇઝ ટીચર, હી ઇઝ ટીચર ન બોલે. તો પહેલી બાબત આપણે જે પેન્સિલ પાસેથી શીખીએ છીએ, તે પેન્સિલ મેકરનો જે પર્પઝ છે તે કે આપણે અનેક શ્રેષ્ઠતમ કામ કરવા માટે સક્ષમ છીએ, પણ મારી જાતને એ પ્રમાણે ઢાળું તો, અને બીજા સરખામણી કર્યા વગર. કારણ કે આપણે મોટા ભાગે તમે જોજો કમ્પેરિઝનમાં જ જતું હોય. ઓલોય નથી કરતો, ઓલોય નથી કરતો, અને ઓલોય નથી કરતો, તો હું કામ કરું? આવું ઘણી વાર થતું હોય, તમે જોજો. ઓલોય ન કરે, ઓલોય ન કરે, ઓલોય ન કરે, તો હું શું કામ એને કરું? સાહેબ એક બીજી બાબત હજી કહું આમાં ને આમાં. એટલું યાદ રાખજો, કદાચ તમારે બીજું એક્સ્ટ્રા કામ કરવાનું થાય. એવું બની શકે કે હું સામાજિક વિજ્ઞાન ભણાવતો હોય, અને સામાજિક વિજ્ઞાન ભણાવતા ઘણી વખત મને એવું કે તમે એક કામ કરજો ને, તમે ગુજરાતી પણ લેજો જરા, એમ સામાજિક વિજ્ઞાન લો છો, અથવા ગુજરાતી લેતો હોય ને પછી મને એમ કે તમે હિન્દી એ લેજો ને. તો એ વખતે જોજો આપણને તરત જ એવું થાય કે માર બધા વિષય લેવાના, તો હળવેકથી એ તો બોલો કે હિન્દી લેજો, તો પગારમાં શું ફેરફાર? એ તો કયો હાઈરે ઉમેરતા જાઓ કે આ વિષય લેજો, પણ હાઈરે એમાં ફેરફાર શું, પરિવર્તન શું, એ બોલતા જાઓ. નો ડાઉટ કે હું જે કામ કરું એ પ્રમાણેનો મને રિવોર્ડ્સ મળવો જોઈએ. પણ એટલું યાદ રાખજો મિત્રો, કદાચ કોઈ નવું કામ સોંપવામાં આવે અને હું નવું કામ કરું ને, તો એનો બેનિફિટ્સ બીજાને થાય કે ના થાય, મને પોતાને થશે જ. મેં કદાચ ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું, આ વખતે હમણાં એક ઘટના બની, એટલે મારે તમને પાછું કહેવું છે. ગઈકાલે જ મેં એ છોકરા જોડે વાત કરી. સમજો કે વ્યક્તિ જ્યારે એક્સ્ટ્રા કામ કરે, વધારે કામ કરે, પોતાની ફરજ ઉપરાંતનું કામ કરે, તો એને કારણે શું થાય? રાજકોટમાં એક છોકરો, એનું નામ કૌશિક વિરડિયા, એણે એમકોમ પૂરું કર્યું. રાજકોટની એક ટેકનોકાસ્ટ કંપની હતી, અને એ કંપનીની અંદર એ છોકરો નોકરીમાં લાગી ગયો એકાઉન્ટન્ટ તરીકે.
એમાં છે ને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં 5 જણા કામ કરતા હતા, 5 જણા નોકરી કરતા હતા. છઠ્ઠો એનો બોસ હતો, આ 5નો બોસ છઠ્ઠો. આ છોકરાનો પગાર લગભગ 12 કે 15 હજાર શરૂઆતનો. અને એમાં જેટલા નોકરી કરતા હતા ને 5 જણા, એ બધાનો પગાર તમે જુઓ એટલે 12,000થી શરૂ કરી અને 20,000 સુધીનો પગાર હતો. અને એનો બોસ હતો જે આ 5ની ઉપર સુપરવાઇઝર જે કહેવાય, એનો પગાર 25,000. આ સ્થિતિ. થયું એવું કે સરકારનો નવો કાયદો આવ્યો જીએસટીનો નવો કાયદો આવ્યો એટલે આ કંપનીએ બધું જીએસટી અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડ્યું. અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, નવા ફોર્મ્સ ભરવાના, નવા રજિસ્ટરો નિભાવવાના, રિફંડ મેળવવા માટેની અલગ અલગ પ્રક્રિયાઓ શીખવાની. અને લીગલ ડિપાર્ટમેન્ટનું આ બધું કામ આવે. લીગલ ડિપાર્ટમેન્ટમાં 2 જ વ્યક્તિ હતી, એક એડવોકેટ ને એક એનો આસિસ્ટન્ટ. એ 2થી પહોંચી વળાય એમ નહોતું, કારણ કે આખું નવું આવ્યું, બધું બદલાવવું પડે. હમણાં ન્યૂ એજ્યુકેશન પોલિસી આવે તમારે સીધી ઇમ્પ્લિમેન્ટમાં, તો એડમિનિસ્ટ્રેશન વાળાને તકલીફ પડી જાય, કારણ કે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું? પહેલેથી એડમિનિસ્ટ્રેશનમાં 2 જણા હોય પછી હવે 5ની જરૂર પડે. એમાં એડવોકેટે ડાયરેક્ટરને મળીને એવું કીધું કે સાહેબ મુશ્કેલ બહુ છે, અમને એકાદ વ્યક્તિ કમસે કમ આપો. ડાયરેક્ટરે તરત જ જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં 5 જણા કામ કરતા હતા ને એ 5ને બોલાવ્યા, એના સુપરવાઇઝર સહિત. છઠ્ઠો સુપરવાઇઝરને તો રાખવાનો હતો. ઓલા 5માંથી એમ કીધું કે ભાઈ તમે 5 જણા છો, 1 જણાનું કામ, બાકીના 4 વેચી લેજો, પણ તમારામાંથી એક વ્યક્તિ લીગલ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જાઓ, પણ સ્વેચ્છાએ. મારે તમને એમ નથી કહેવું, સ્વેચ્છાએ તમારામાંથી જેને જવું હોય એને સ્વેચ્છાએ તમારામાંથી લીગલ ડિપાર્ટમેન્ટમાં. કેટલો સેલેરી રાઇઝ મળશે એવી કાંઈ વાત નહીં. એટલે આ 5 જણા પાછા આવ્યા પછી બેઠા, પછી ચર્ચા કરે ખારું કોણ જાહે આપણામાંથી. તો આવડો કૌશિક વિરડિયા તૈયાર થયો, એ કે હું જાઉં. એટલે બાકીના 4 કે પણ કંઈ બીજી વાત કરી નથી હોય, એ કે કાંઈ વાંધો નહીં, હું જાઉં. સાહેબ એ છોકરો ત્યાં ગયો. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં સામાન્ય રીતે 4 વાગે કામ પૂરું થઈ જતું, એને બદલે કદાચ હવે 5 વાગતા હતા. 5:30 વાગે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટવાળા બધા નવરા થઈ જતા હતા. અને એની સામે ઓલો છોકરો જે લીગલ ડિપાર્ટમેન્ટમાં ગયો ને, ત્યાં રાતના 8 વાગે, રોજ 8 વાગે, કારણ કે નવું ડિપાર્ટમેન્ટ, નવી કામગીરી, બધું સમય મર્યાદામાં કરવાનું. 8 વાગે લગભગ 2 મહિના જેવો સમય થયો. પછી આ લોકો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટવાળાએ રાત્રે આઉટિંગ રાખ્યું હતું. રાઈતે ત્યાં ગ્રાન્ડ મુરલીધર હોટલ કરીને જામનગર રોડ ઉપર છે, કે આપણે બધા જમવા માટે જાય. એટલે આ જૂનો માણા તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનો જ કહેવાય. એટલે બધા જમવા માટે ત્યાં ગયા. અને જમવા માટે ગયા ને ત્યારે બાકીના 4 જણા આની ઉપર બરોબરના તૂટી પડ્યા. જા જા ગયો તો ને બહુ આગુડીઓ થવા, હું કરું જા કર થાસ નવરો 8 વાગ્યા સુધી. ઓલો કે ના 2 મહિના થઈ ગયા, પગાર વધાર્યો કાંઈ? કે ના. અને પછી આ લોકોએ ત્રીજો પ્રસંગ, હું કાઢી લીધું, હું મળ્યું. ઓલા છોકરાને જવાબ જોજો સાહેબ. એ છોકરાએ એવું કીધું, એ કે જો ભાઈ પગારીનો ઈ જ છે, કામ મારે થોડુંક વધારે કરવું પડે છે, પણ જીએસટીનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય, કઈ બાબત માટે કયા ફોર્મ હોય, કયા રજિસ્ટર નિભાવવાના હોય, જીએસટીની રકમ રિફંડ મેળવવા માટે શું પ્રક્રિયા કરવી જોઈએ, એ બધી મને ખબર પડે. તમને કોઈને ખબર પડે? 4માંથી એકઈને મને આ મળ્યું, તમને મળ્યું, મને આટલું મળ્યું. સાહેબ જ્યાં શીખવા મળે ઘણા આવું લુખું કામનું નહીં જ્ઞાન, ઘણાને એમય થાય. પણ એનો હવે તમે સાંભળજો સાહેબ એ છોકરો લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ધીમે ધીમે જીએસટીમાં એવો એક્સપર્ટ થઈ ગયો ને, પછી પોતાના રસને કારણે નવરો બેઠો હોય ને તો ઇન્ટરનેટ ઉપર હાઈકોર્ટના જીએસટીના ચુકાદા વાંચે કે આવા કિસ્સામાં હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો હતો, સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો. સાહેબ એ છોકરાની એક્સપર્ટાઇઝ એવી આવી ગઈ કે ગુજરાત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ભૂલ કાઢે. ત્યાં જઈને કચેરીમાં, સાહેબ આ તમારી ભૂલ છે, આમ થાય જ નહીં, આમ જ હોય. ઓલા કે ન હોય ભાઈ, અમે અધિકારી છીએ. ઓલો તરત જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો બતાવે, સાહેબ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં કીધું, જો લોલો અધિકારી માથું ખજરો, ખાલી વાત તો તારી આચી છે અને આપણને ખબર નથી ને આ મારો દીકરો સુપ્રીમ કોર્ટના ચુકાદા લાવે છે. નાગપુરની અંદર એક મલ્ટીનેશનલ કંપની, એ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ સાઉથ ઇન્ડિયન એક માણસ, રાજકોટની અંદર જોઈન્ટ કમિશનર તરીકે જીએસટીમાં કામ કરનાર જીએસટી ડિપાર્ટમેન્ટનો એક સિનિયર અધિકારી, આ 2 મિત્રો હતા. એમાં ઓલી કંપનીનો સીઈઓ પોતાના આ જીએસટી જોઈન્ટ કમિશનર મિત્રને મળ્યો ત્યારે એવું કીધું કે મારી કંપનીમાં અત્યારે એક વ્યક્તિની જરૂર છે કે જે જીએસટીનો એક્સપર્ટ હોય. તારું જીએસટી ડિપાર્ટમેન્ટ છે, કોઈ તારા ધ્યાનમાં છે ખરો કે જે એક્સપર્ટ હોય? અને આ જોઈન્ટ કમિશનરે તરત જ ઓલા છોકરાનો ચહેરો યાદ આવ્યો. છોકરો હારો તૈયાર છે, ગજબ. એને કીધું કે આ એક છોકરો છે, થોડો યંગ છે, અનમેરિડ છે હજી,
હારો છે ગજબનો તૈયાર, અમારી ભૂલો કાઢે એવો છે. એને કે ઓલાએ કીધું સીઈઓએ કે એને પૂછો નાગપુર આવવાની તૈયારી ખરી? પૂછ્યું આને, આવડો કે જાઓ પગાર હારો આપે જાઓ. મીનવાઇલ એ દરમિયાન આ લોકોએ તે પગાર, આ 2 વર્ષનો સમય થયો હતો ને એ 2 વર્ષના સમય દરમિયાન એનો પગાર કંઈક 30,000 ઉપર કરી દીધો હતો. ઓલો છોકરો કે ₹1,00,000 મહિને પગાર આપે જ જાઓ. ₹1,00,000 સાહેબ, બધી જ ફેસિલિટી, રહેવા જમવાની, ₹1,00,000 સેલેરી. ગયો અને ત્યાં કામ કર્યું. ત્યાં 1 વર્ષ કામ કર્યા પછી પાછો રાજકોટમાં આવતો રહ્યો ₹1,25,000 પગાર સાથે. અને પછી 2 કે 3 મહિના પહેલાં એણે મને રિલાયન્સ કંપનીનો એક લેટર બતાવ્યો. મને કે સાહેબ રિલાયન્સે મને સામેથી ઓફર કરી છે કે અમારી કંપનીમાં આવતા રહ્યો જીએસટી અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનું સંભાળવા માટે. રિલાયન્સ સાહેબ, આપણે લાગવગ કરતા હોય કોકની ત્યાં કંઈક મળે, એને બદલે સામેથી કંપની ઓફર કરી. નામના બધી કેટલી જતી હોય. અને જે કંપનીમાં નાગપુર કામ કરતો હતો, હમણાં થોડા સમય પહેલાં એનો કોલ આવ્યો, સાહેબ હું શું કરું, થોડો કન્ફ્યુઝ છું, એ લોકો 24 લાખની ઓફર કરે છે, હું ત્યાં જાઉં? જતો જ રે ભાઈ, એ 24 ની કરશે, કોઈક અહીંયા 36 ની કરશે, પાછું જા વયો જા, થોડોક ટાઈમ કામ કરી આવ. સાહેબ મહિનાના 2 લાખના પગારે પહોંચ્યો. હવે મારે તમને જે કહેવું હતું તે, એની જોડે ઓલા જે 4 જણા કામ કરતા હતા, હું ખાતરીપૂર્વક કહું હજી 30,000 ને વૈટા નહીં હોય. જા, હજી 30,000 ને વૈટા નહીં હોય. અને એનો સુપરવાઇઝર એ બિચારો 40 માંડ પહોંચ્યો હોય છે અને આ 2 લાખે પહોંચ્યો. સાહેબ એટલું યાદ રાખજો કે મને નવું શીખવાની તક મળે ને તો એ તક જતી નહીં કરું, પકડી જ લેવાની. હું ગુજરાત સરકારમાં કામ કરતો હતો. બહાર જ્યારે સરકાર અધિકારીઓને ટ્રેનિંગ માટે મોકલે ને બીજા સ્ટેટમાં, તો મોટાભાગના અધિકારીઓ ના પાડે, મને નહીં, મારું નામ નહીં. એની પાછળના 2 કારણો હોય. એક કારણ કે 15 દી ટ્રેનિંગમાં જાય તો અહીંયા લીલીછમ વાડી મૂકીને જાય, બીજા પાક વાઢી જાય તો એક એવું હોય. એમાં આ લીલીછમ વાડી કહેવાય કે હું હારો 15 દી જઈશ ને એટલામાં કોઈક ફાઇલો ચાર્જમાં આવે એ ક્લિયર કરીને બધો માલ લઈ જાય તો એટલે ન જાય. અને બીજું કે જાઈશ તો નવું વધારાનું કામ બટકાવશે ટ્રેનિંગમાં ગયા એટલે. પણ એ દરેક વખતે મેં તક ઝડપી છે. પછી લખનૌની ટ્રેનિંગ હોય, એ ભોપાલની ટ્રેનિંગ હોય કે પછી એ પૂનાની ટ્રેનિંગ હોય, દરેક ટ્રેનિંગમાં હું ગયો ને એને કારણે ઓલ ઓવર ઇન્ડિયાના અધિકારીઓ જોડે એક સરસ મજાનો સંપર્ક પણ થયો અને મને જે મળ્યું એ મને જ ખબર હોય. તો પહેલી બાબત આપણે જે આ કહીએ છીએ તે કે તમે મસ્ત કામ કરી શકો, ટનાટન કામ કરી શકો, પણ તમારી જાતને બીજાના હવાલે કરો. પ્રિન્સિપાલ એમ કહે કે દોસ્ત તમે આ કામ કરો છો ને જરાક આઈ કરો તો કરવું, એના હવાલે કરવું. સંચાલક એમ કહે તમારી આ રિસ્પોન્સિબિલિટી છે એની સાથે જરાક આઈ કરો તો કરવું, એના હવાલે કરવું, બેસ્ટ કામ થશે. બીજી બાબત જે આમાં આપણે પેન્સિલ પાસેથી માણસ તરીકે શીખવાની છે તે નેક્સ્ટ, you will experience a painful sharpening from time to time by going through various problems, but you will need it to become a stronger person. બીજી બાબત એ કે પેન્સિલ જેમ છોલાઈને એમ આપણે જીવનની આ યાત્રા દરમિયાન અને શિક્ષક તરીકેના કાર્યક્રમ દરમિયાન છોલાવાનું થાય. એ યાદ રાખજો, થશે, પ્રશ્નો આવશે, પ્રોબ્લેમ આવશે જ. લાઈફ છે ને એ પ્રોબ્લેમથી જ ભરેલું છે, આ બધાને ખબર છે જ. આપણે પેલું કીબોર્ડ હોય ને, કીબોર્ડ ઘણી વખત તમે જોજો, આપણે સંગીતના ક્લાસ ચાલતા હોય, એમાં સંગીતના ટીચર છે કોઈ સંગીતવાળા? અચ્છા, પાછળ જ છે. સંગીતના જે ક્લાસ ચાલતા હોય તો એનું જે કીબોર્ડ હોય ને, કીબોર્ડ ઉપર ખરેખર જોવા જેવું છે. એમાં વ્હાઇટ કી પણ હોય અને બ્લેક કી પણ હોય, બે હોય, વ્હાઇટ ને બ્લેક બે. હવે એમાં સંગીતવાળો એમ કે આ કાળી કાળી હું નહીં વગાડું, હું ખાલી થોડી થોડી જ વગાડીશ, થોડી થોડી જ દાબીશ. એમ તો શું થાય? ખાલી થોડી થોડી દાબે, વાગે, વાગવામાં પણ કર્ણપ્રિય ન વાગે. કર્ણપ્રિય વગાડવું હોય તો ધોળાની આરે કાળું આવે જ. એમ જીવનમાં પણ સુખની સાથે દુઃખ આવે જ. શૈલેષ સકપરિયા આખા ગામને મોટિવેટ કરવા માટે જાય, પણ શૈલેષ સકપરિયાના જીવનમાં પણ પ્રશ્નો આવે જ, આવે જ. હું ભલે ને આખી દુનિયાને મોટિવેટ કરવા માટે જાઉં, ભલે ને બધાને સારી સારી વાતો કરું, મારા જીવનમાં પ્રશ્નો આવે, મારા જીવનમાં સમસ્યાઓ આવે. સાહેબ શૈલેષ સકપરિયા નહીં, જે ગુરુ બની અને લાખો શિષ્યોનું આધ્યાત્મિક જતન કરતા હોય ને એના જીવનમાં પ્રશ્નો આવે, એના જીવનમાં આવે. ગુરુ છે, લોકોના આધ્યાત્મિક પ્રશ્નોનું નિરાકરણ કરે છે, પણ એના જીવનમાં પ્રશ્નો આવી શકે. લાઈફ છે. વિવેકાનંદજી એક બહુ સરસ વાત કહેતા, એવું કહેતા કે જો તમારા જીવનમાં કોઈ પ્રશ્નો ન આવે ને, કોઈ પ્રશ્નો, તો સમજો તમે મરી ગયા છો. કારણ કે જીવતા હશો ને, શ્વાસ ચાલશે ને ત્યાં સુધી પ્રશ્નો તો રહેવાના જ છે. તમે જુઓ,
1 જૂને લોકસભાની ચૂંટણીના છેલ્લા ચરણનું મતદાન પૂરું થયું 1 જૂને. અને રાત્રે જેવું મતદાન પૂરું થયું સાંજે 6 વાગ્યા પછી એક્ઝિટ પોલ ચાલુ થયા. હવે એક્ઝિટ પોલ જોઈને એક્ઝિટ પોલની વાત સાંભળીને મોદી સાહેબને કેવું ફીલ થતું હોય છે આમ કલ્પના કરો તો. 370 400 અમુક તો બતાવતા હતા ને 370 તો મિનિમમ બતાવતા હતા બધા. 370 કેટલાક તો 415 પહોંચી ગયા હતા. આમ કેવી મજા જ આવતી. હું તો એમ કહું નીંદર નહીં આવતી હોય એને રાતે આમ સપનામાં 400 મજા જ આવતી છે એને. પણ 4મી તારીખે સવારે 10 વાગે શેર બજાર જે ધડામ કરીને હેઠું આવ્યું, કેવી પરિસ્થિતિ પલટાઈ ગઈ આખી. સાહેબ આ સમજવા જેવું છે. પણ એ વખતે એ માણસની જે સ્થિરતા હતી ને એમાંથી નહીં શીખવા જેવું કે હવે આમાંથી વિકલ્પો શું. પીએમ તો બનવું જ છે, હવે વિકલ્પો શું સાહેબ. વ્યવસ્થાઓ બધી ચાલુ થઈ ગઈ હો અંડરગાળે. કોને કેટલામાં પતાવવાનો, કોને શું કરવાનું, કેમ કરવાનું, તરત જ ચાલુ. પ્રોબ્લેમ તો આવ્યો જ છે તો હથિયાર હેઠા નથી મૂકી દેવાના. એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો છે, હથિયાર હેઠા નહીં મૂકી દઉં. જીવનમાં પ્રોબ્લેમ તો આવે જ, પણ એ પ્રોબ્લેમને સોલ્વ કરવા પડે. એક સરસ મજાની અહીંયા મારે ઘટના કહેવી છે, પરિણામ આપણે થોડું ડિસ્કશન કરીને તમારી પાસેથી પણ જાણીએ. હવે જરા વિચારજો કે 3 સ્ટવ લીધા છે. 3 સ્ટવ છે, ગેસના ચૂલા છે, જે છે તે 3 વસ્તુ છે. ત્રણેય ઉપર એક બાઉલ મૂક્યું અને ત્રણેયમાં પાણી ભર્યું. પાણીને આપણે ઉકાળવાનું ચાલુ કર્યું. ત્રણેયમાં પાણી ઉકળે છે. જવાબ હું તમારી પાસેથી માંગીશ, જરા વિચારજો પણ ખરા. પહેલું જે બાઉલ છે એ પહેલા બાઉલની અંદર આપણે 2-3 ગાજર નાખ્યા. ગાજર લઈ લોદરિયા ગાજર ઓલા આવે ને એ ગાજર નાખ્યા અંદર. બીજું બાઉલ હતું એમાં 2-3 ઈંડા નાખ્યા. અને ત્રીજું બાઉલ હતું એમાં થોડા કોફી બીન નાખ્યા. કોફીના બી જે આવે એ અંદર નાખ્યા. 15-20 મિનિટ સુધી ઉકળવા દીધું બરોબરનું. અને 15-20 મિનિટ પછી ત્રણેયના ગેસ બંધ કર્યા. પહેલામાંથી ગાજર બહાર કાઢ્યા, બીજામાંથી ઈંડા બહાર કાઢ્યા અને ત્રીજામાંથી કોફી બીન બહાર કાઢ્યા. હવે મારે તમને પૂછવું છે, તમે જવાબ આપજો. પહેલું બાઉલ જેમાં ગાજર નાખ્યા હતા એ ગાજર નાખ્યા ત્યારે અને ગાજર બહાર કાઢ્યા ત્યારે ગાજર ઉપર એની શું અસર થઈ હોય? ચલો તમારામાં હાથ ઊંચો કરજો. ગાજર ઉપર એની શું અસર થઈ હોય? જવાબ મારે તમારી પાસે જ જોઈએ. પાણી ઉકળે છે, ઉકળતા પાણીમાં ગાજર નાખ્યા છે. 15 મિનિટ પછી આપણે એને બહાર કાઢી લઈએ છીએ. એ ગાજર ઉપર અસર શું થાય? હા ખબર તો છે જ, પણ બોલવાની શરૂઆત કરો એટલે ખબર પડે. યસ મેડમ. ઓકે, વેરી નાઇસ. ચલો બહુ સરસ જવાબ છે કે જે કંઈ પણ પેલા ગાજર હતા ને એ ગાજરે પાણીને થોડુંક એબ્સોર્બ કરી લીધું. જ્યારે ગાજર નાખ્યા હતા ત્યારે એની જે સાઇઝ હોય, એની જે કદ હોય એના કરતાં કદ સેજ મોટું થઈ જાય અને એમણે પાણીને શોષી લીધું. ચલો બીજી બાબત, બીજો શું ચેન્જીસ જોવા મળે? આ એક ચેન્જ સાચો છે બરોબર. ચલો ખબર તો છે જ તમને. ઓકે, થોડો પાણીનો ટેસ્ટ પણ બદલાય. યસ પાછળ મેડમ. વેરી નાઇસ. ગાજર નરમ થઈ જાય. જ્યારે નાખ્યા ત્યારે એકદમ કડક હતા, પણ હવે જ્યારે તમે ગાજર કાઢો તો ગાજર નરમ થઈ જાય. એનીબડી? બીજું કોઈ હજી? આમ તો મોટા ભાગે જવાબ આવી ગયો. યસ પ્લીઝ. ગાજરનો કલર પણ થોડો ચેન્જ થાય. પેલા જે હોય એકદમ રાતા હોય, તમે જોજો, પણ પછી થોડોક સમય જાય એટલે એની રતાશ જતી રહે. આ ફેરફાર થાય. ઓકે, આ ગાજરમાં આટલા પરિવર્તન થાય 15-20 મિનિટ ઉકળતા પાણીમાં રહે પછી. હવે બીજી તરફ આવીએ કે પેલા ઈંડા નાખે તો એમાં શું પરિવર્તન થાય? આમાં ઘણા કે સાહેબ અમને થોડીક ખબર હોય, લે પણ ક્યાંક સાંભળ્યું હોય, કોઈ સાયન્સવાળા હોય, ક્યાંક ખબર હોય કંઈ, તો એને આધારે ચલો ઈંડામાં શું પરિવર્તન આવે? ગાજરવાળા જવાબ બિલકુલ સાચા હતા. ઈંડા હું પાણીમાં નાખું છું, 15 મિનિટ બોઇલ થાય છે અને 15 મિનિટ પછી હું ઈંડા બહાર કાઢું છું. પરિવર્તન શું આવે? ઓલામાં 3 બહેનોએ જવાબ આપ્યો. આમાં ભાઈઓ બોલો કંઈક, હવે બોલો. ચલો, અને હું એવી અપેક્ષા રાખું છું કે લગભગ તમારા ધર્મપત્નીઓ અહીંયા નહીં હોય, કારણ કે એ હોય તો ન બોલી શકે એવો પ્રશ્ન થાય, પણ એ નહીં હોય એટલે તમે બોલી શકશો. શું ફેરફાર થાય? ચલો
બોલો બોલો બોલો. યસ યસ. જે સાચું હોય ખોટું હોય એની યાર કાંઈ લેવા દેવા નથી. યસ સર. યસ, વેરી નાઇસ. ચલો, એમાં પરિવર્તન શું થાય છે મારે જાણવું છે. ઈંડાનો અંદરનો ભાગ બફાય છે તો એને કારણે શું થાય? યસ, વેરી નાઇસ. અંદરનો ભાગ હાર્ડ થાય. તમે જોજો, અંદરનો ભાગ પહેલા જ્યારે ઈંડું નાખે ત્યારે અંદર કેવું હોય? ઢીલું, લિક્વિડ ફોર્મ હોય. પણ પછી અંદર જેવું બફાય ને એટલે અંદરનો પાર્ટ કેવો થઈ જાય? સોલિડ થઈ જાય. ઓકે, વેરી નાઇસ. ચલો, આ બીજો જવાબ. ત્રીજું જે બાઉલ હતું એ ત્રીજા બાઉલની અંદર આપણે કોફી બીન નાખ્યા છે, કોફીના બી. કોફી બી નાખ્યા ત્યારે અને હવે કોફી બી બહાર કાઢો ત્યારે કોફી બી ઉપર શું અસર થાય? ચલો. ઓકે, સ્મેલ હું સમજો, મારો પ્રશ્ન સમજો. પાણી ઉપર શું અસર થાય એમ હું નથી કહેતો. કોફી બીન ઉપર શું અસર થાય એ હું કહું છું. જો હજુ સમજો, હું કોફીના ટુકડા નથી કહેતો, કોફીના હાર્ડ બી જે આવે એ કહું છું. સમજાય છે ને? કોફી બીન એટલે કોફીના બી. કોફી તૈયાર નહીં, કોફીના બી એ તમે નાખો છો અને પછી એને પાછા બહાર કાઢો છો. શું થાય છે? યસ, કોઈ જ અસર ન થાય. વેરી નાઇસ. કોઈ અસર ન થાય. તાલીઓ દ્વારા વધાવો એમને. સાચી વાત છે. કોફી બીન ઉપર એની કોઈ અસર, જેવા નાખો એવા જ પાછા બહાર આવે. હવે સમજો મિત્રો, જે અતિ અગત્યની વાત કેવી છે તે. પહેલું, આ ઉકળતા પાણીના બાઉલ એ લાઈફની સમસ્યાઓ છે, પ્રોબ્લેમ્સ છે. હોય જ, ઉકળે જ, ઉકળતું જ હોય. એમાં 3 રીતે રિએક્શન થઈ શકે. નંબર 1, પહેલું રિએક્શન એવું થાય જે ગાજર જેવું હોય, અંદર સખત દાખલ થાય અને ઢીલા ઢપ થઈને બહાર નીકળે. કેટલીય વ્યક્તિઓ એવી હોય કે જીવનમાં પ્રોબ્લેમ આવે ને એકદમ મજબૂત માણસ હોય, હાવ ઢીલો થઈ જાય, પૂરું થઈ જાય. કેટલાય તમે તમારી આજુબાજુ જોયા હશે, તમે જોજો. આપણને થાય સિંહ જેવો માણસ હે ને, બાકી એમ હાવ ઢીલો ઢાક પ્રોબ્લેમ આવે. આપણા શાસ્ત્રો, આપણા સંતો આપણને એવું કહે છે કે ગાજર જેવા ક્યારેય નહીં બનતા. પ્રોબ્લેમ આવે ઢીલું ઢપ નહીં થઈ જતા. એનો કલર ચેન્જ થઈ જાય. જે કીધું ને એમ, તમે જોજો, તેજ જતું રહીએ ચહેરા ઉપર. પ્રોબ્લેમ પહેલાનો ચહેરો અને પ્રોબ્લેમ પછીનો ચહેરો તમે જોજો. સાહેબ, તમારે મોરબીમાં જ નજર કરવાની. મોરબીની અંદર જ અમુક વ્યક્તિ એવી હોય કે એના જીવનમાં જે મોટો મેજર પ્રોબ્લેમ આવ્યો એ પહેલાનો એનો ચહેરો જોજો અને પ્રોબ્લેમ આવી ગયા પછીનો ચહેરો જોજો. પ્રોબ્લેમ આવ્યા પહેલાનો એનો પાવર જોજો, પ્રોબ્લેમ પછીનો પાવર જોજો. વ્યક્તિ છે એ ઢીલી પડી જાય, ચહેરા પરની રોનક જતી રહે. પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે નહીં, એ નહીં. હવે બીજું તમે જુઓ, ઈંડું તમે નાખો, અંદરથી કેવું હોય? સરસ નરમ. પણ જો એ ઉકળે એટલે અંદરથી થઈ જાય સખત. કેટલીક વ્યક્તિ એવી હોય કે લાગણીશીલ, નરમ બહુ હોય, લાગણીશીલ, એકદમ લાગણીશીલ હૃદયવાળી હોય, પણ જીવનમાં પ્રોબ્લેમ આવે ને સખત થઈ જાય. તમે જોજો, લાગણી બાગણી મરી જાય. કાંઈ હવે છે જ નહીં આ જગતમાં, તો કાંઈ છે જ નહીં. શેનો પ્રેમ? કોણ ભાઈ? કેવો ભાઈ? તમે જોજો, આવા થઈ જાય, સખત થઈ જાય સીધા. લાગણી બાગણી બધું પૂરું. અને આવું બને છે. કોકે એક જણાએ દગો આપ્યો, એક પાર્ટનરે એને દગો આપ્યો હોય અને પછી તમે જોજો આ પ્રોબ્લેમ આવ્યો, એક પાર્ટનરે દગો. કેવો પાર્ટનર? શેનો પાર્ટનર? કોની આ પાર્ટનરશિપ કરવાની? આ જગતમાં કાંઈ વિશ્વાસ જેવું છે જ નહીં ભાઈ. પૂરું થઈ ગયું. વિશ્વાસ જ ન હોય, સખત થઈ જાય, એકદમ કડક થઈ જાય, લાગણી બાગણી મરી જાય. અને ત્રીજું, એટલે શાસ્ત્રો અને સંતો આપણને એ કહે છે કે આવા નહીં બનતા. પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમને કારણે તમારી લાગણીઓ જતી રહે એવું નહીં કરતા. ત્રીજું, કોફી બીન. કોફી બીનને તમે જેવા નાખો પાણીમાં ઓગળે એવા ને એવા બહાર આવે, એવા ને એવા. એમાં કોઈ ફેરફાર ન થાય. પણ પેલા પાણીનો કલર ચેન્જ કરી દે. ગાજર પાણીનો કલર ચેન્જ ન કરી શકે, ઈંડા પાણીનો કલર ચેન્જ ન કરી શકે. કોફી બીન પાણીનો કલર ચેન્જ કરી દે ને પાણીમાં સુગંધ આપી દે. બે એમ કોફી બીન જેવા બનજો કે સમસ્યાઓમાં અંદર પડો ને તો સમસ્યાઓનો કલર બદલાઈ જાય અને સમસ્યામાં પણ સુગંધ આવવા માંડે. સમસ્યાનો કલર બદલાય, એમાં સુગંધ આવે. હવે ઘણા એમાં કે બોલવામાં તો બધું બહુ સારું લાગે ભાઈ, જીવનમાં સમસ્યા આવે તો એ ખબર પડે આ બોલવું બહુ સારું છે, અમને માઇક આપો.
હમણાં અમે મંડીએ ઠપઠપાવવા. પણ સાહેબ શેર બજારમાં પૈસા રોક્યા હોય, શેર બજાર ઊંધું પડ્યું હોય, અમે ડબલ ઊંધા પડ્યા હોય, અને ત્યાં તમે કહો કે આ સુગંધ આવે છે. એની સુગંધ આવે સાહેબ. પણ હું તમને કહું કે ખરેખર જે પ્રોબ્લેમ્સ છે ને, એ પ્રોબ્લેમ્સની સામે આપણી લડવાની તૈયારી જો હોય ને સાહેબ, તો પ્રોબ્લેમની ઉપર વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે અને કરે જ. એમ એ મારો પોતાનો અનુભવ છે. અહીંયા બેઠેલી વ્યક્તિઓનો અનુભવ હશે. અહીં હું તમે બેઠા આ કાંદિયા સાહેબમાં હસે છે, દાંત કાઢે છે, મેડમ હસે છે, એને જીવનમાં પ્રોબ્લેમ નહીં એવા હોય. આના બળદેવભાઈ જીવનમાં પ્રોબ્લેમ નહીં એવા હોય. સાહેબ પ્રોબ્લેમ તો આવે જ, પણ એ પ્રોબ્લેમની સામે હું કેવી રીતે ટેકલ કરું છું ને, એ અગત્યનું છે. હું ઘણી વખત એક વાર્તા કહું છું. અગેન મેં તમને કહ્યું હતું કે જે બહુ મહત્વનું હશે ને એના ઉપર હું ભાર મૂકીશ. એક વાર્તા ઉપર મેં ભાર મૂક્યો હતો, રાજાનો બગીચો. એવી જ આ બીજી એક વાર્તા છે કે જેના ઉપર હું ભાર મૂકીને તમને કહું છું, જરાક આના પર વિચાર છે. એકવાર છે ને કૃષ્ણ, બલરામ અને સાત્યકી આ ત્રણેય જંગલમાં ફરવા માટે ગયા. કૃષ્ણ અને બલરામ એ બંનેને આપણે ઓળખીએ છીએ સારી રીતે. અને સાત્યકી છે ને એ મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષે લડેલા બહુ મોટા યોદ્ધા હતા, જે પાંડવોના પક્ષે લડાઈ લડેલા. આ ત્રણેય જણા જંગલમાં ગયા ફરવા માટે. પછી રાત પડી ગઈ, અંધારું થઈ ગયું, રસ્તો જડે નહીં, રસ્તો ભૂલી ગયા. હવે કરવું શું? સાહેબ એ વખતે કૃષ્ણ એવું કહે છે કે આપણે એક કામ કરીએ કે અત્યારે અંધારું થઈ ગયું છે, અત્યારે જો રસ્તો શોધવાનો પ્રયત્ન કરશું તો આપણને રસ્તો મળશે જ નહીં. એટલે અત્યારે એક કામ કરીએ, આપણે અહીંયા ને અહીંયા રાત વાસો, જ્યાં છીએ ત્યાં જ રાત રોકાઈ જઈએ. એક વખત સૂર્યોદય થવા દો, અજવાળું થવા દો, પછી આપણે રસ્તો શોધશું. એ લોકોએ ત્યાં રાતવાસો કરવાનું નક્કી કર્યું. પણ એ જંગલમાં એક બ્રહ્મ રાક્ષસ હતો, અને એ બ્રહ્મ રાક્ષસ માણસોને મારી નાખતો. એવી લોકવાયકા પણ હતી, ખબર હતી કે અહીંયા એક રાક્ષસ રહે છે, માણસોને મારી નાખે છે. સાત્યકે તરત કહ્યું ખરું, કૃષ્ણ તમે સાંભળ્યું છે કે આ જંગલમાં બ્રહ્મ રાક્ષસ છે? કૃષ્ણ કે આ સાંભળ્યું છે. તો કે તો પછી આપણી શું દશા થાય? કૃષ્ણ એને એવું કહે છે કે આપણે એક કામ કરીએ ને, આ રાતના 3 ભાગ કરી નાખીએ અને આપણે એવી વ્યવસ્થા ગોઠવીએ કે એક વ્યક્તિએ સતત જાગતું રહેવું. એક વ્યક્તિ જાગે, બાકીની 2 વ્યક્તિ સૂઈ જાય. જાગનારી વ્યક્તિનો સમય પૂરો થાય એટલે એ 2 સૂતેલી વ્યક્તિમાંથી એકને ઉઠાડે, પોતે સૂઈ જાય. ત્રણેય એ રીતે વારાફરતી જાગીએ. સાહેબ આવી રીતે નક્કી થયું. હવે સમજો, પહેલો વારો સાત્યકીનો હતો જાગવાનો. સાત્યકી જાગે છે, કૃષ્ણ અને બલરામ એ બંને સૂતા છે, અને પેલો બ્રહ્મ રાક્ષસ આવ્યો. અને બ્રહ્મ રાક્ષસ આવ્યો અને સાત્યકી જોડે લડાઈ ચાલુ થઈ. ઓલા 2 સૂતા છે, એમ સાત્યકી લડે છે. બ્રહ્મ રાક્ષસ સાત્યકીને મારે, અને મારે એટલે સાત્યકીને વાગે, અને વાગે એટલે સાત્યકી દર્દની ચીસ પાડે. અને ચીસ પાડે ને એટલે એનું પરિણામ એ આવતું હતું કે પેલો બ્રહ્મ રાક્ષસ એનું જેટલું કદ હોય ને એના કરતાં કદ મોટું થઈ જાય. જે કદ હોય એના કરતાં કદ વધી જાય. અને કદ વધે પછી જે મુક્કો આવે એ મુક્કાની તાકાત એ વધી જાય ને. મારા જેવો કોક 5 ફૂટ ને 10 ઇંચનો માણસ તમને એક મુક્કો મારે, અને પેલો યાવો મિંગ જેવો 7 ફૂટ ને 6 ઇંચનો માણસ આવે અને એ તમને એક ધુંબો મારે, બેને ધુંબામાં ફેર તો પડે કે ના પડે? એટલે બીજો જે મુક્કો આવે એ તાકાતવાળો આવે, કારણ કે કદ વધી ગયું હોય. ફરી આ મોટી રાડ પાડે, મોટી રાડ પાડે, ઓલાનું કદ 1 ઇંચને બદલે 2 ઇંચ વધે. રાડ નાની તો કદ ઓછું વધે, રાડ મોટી તો કદ વધારે. તે એનો સમય પૂરો થયો ને ત્યાં સુધીમાં તો પેલા બ્રહ્મ રાક્ષસનું કદ ખૂબ મોટું થઈ ગયું. અને પછી એ જ બ્રહ્મ રાક્ષસ એ બ્રહ્મ રાક્ષસે બલરામજીને જગાડ્યા. એનો વારો હતો, જાગો, આવી ગયો છે. અને એ વખતે બધી વ્યવસ્થા હશે, નિયમોનું પાલન થતું હોય છે. એટલે સાત્યકીએ કદાચ ઓલા રાક્ષસને કીધું, ઉભો રે ભાઈ, હવે થોડીક વાર ઉભો રે, હમણાં તને બીજો આપી દઉં લડવા માટે. અમારે વ્યવસ્થા થઈ જ ભાઈ, હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ. એટલે એમને બલરામજીને જગાડ્યા, બલરામજીને લગાડ્યા. બલરામજીએ પણ યુદ્ધ કર્યું. બલરામજીએ એ જ કર્યું જે સાત્યકી કરતા હતા. વાગે એટલે ચીસ પાડે, ને ચીસ પાડે એટલે ઓલાનું કદ મોટું થાય. પછી બલરામજી પછી હવે વારો આવ્યો કૃષ્ણ. અને કૃષ્ણનો વારો આવ્યો ને ત્યારે તો ઓલા 2 રાડો પાડીને કદ એવડું મોટું કરી દીધું હતું. કૃષ્ણે થોડીક વાર તો આમ જોયું, વારો ગજબનો હોય. અને પછી 2 વચ્ચેની લડાઈ ચાલુ થઈ. ઓલો કૃષ્ણને મારે, કૃષ્ણ માનવ દેહમાં હતા,
અને માનવ દેહમાં હતા એટલે મનુષ્યની તમામ અસરો એ બતાવે. કૃષ્ણને વાગે એને દર્દ થાય, પણ એને સ્ટ્રેટેજી બદલાઈ. વાગે તોય ઓલા રાક્ષસની સામે જોઈને ખડખડાટ દાંત કાઢે, હસે, અને એનું પરિણામ એ આવ્યું કે એનું કદ નાનું થવા માંડ્યું. કૃષ્ણને ચાન્સ મળે ત્યારે કૃષ્ણને ઠપઠપાવે અને ઓલો મારે, વાગે ખરો, પીડાઈ થાય પણ બતાવવાની નહીં. પીડા થાય તો દાંત કાઢે, ઓલાનું કદ નાનું થાય. તે વેદવ્યાસજી એવું કહે છે કે કૃષ્ણએ હસી હસીને એ બ્રહ્મ રાક્ષસનું કદ બહુ ઓછા સમયમાં નાની પૂતળી જેટલું કરી નાખ્યું. પછી તેને પકડી લીધી, આટલી પૂતળી થઈ ગઈ. પકડીને પોતાનું ઓલું ઉપવસ્ત્ર હોય એ ઉપવસ્ત્રમાં બાંધીને બરોબરની 4-5 ગાંઠ વાર દીધી. હુઈ ગયા એ તો. સવારે ઓલા બેયના હાડકા બરોબરના દુખતા હતા, અજવાળું થયું, પૂછ્યું ઓલો ક્યાંય ગયો બ્રહ્મ રાક્ષસ? કૃષ્ણ કે આર્ય, એ આવડો હતો જ નહીં, કે ખોટું જ, એ કે થઈ ગયો આવડો, હોય જ નહીં, શક્ય જ નથી. કૃષ્ણએ એને પોતાના ઉપવસ્ત્રમાંથી છોડ્યો અને પછી ગરદન મારી નાખ્યો. અજવાળું થયું પછી એ લોકો બહાર નીકળ્યા અને રસ્તો મળી ગયો. સાહેબ, આ ઘટના આપણને કથામાં ઘણી વખત કોઈ કથાકાર કહેતા હોય, ભગવાન કૃષ્ણના જીવનની વાત કહેતી વખતે ભગવાન કઈ રીતે રાક્ષસોનો નાશ કરતા એની વાત કરતી વખતે કીધું હોય, પણ આ જ કથા જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. તમારા અને મારા, આપણા પ્રત્યેકના જીવનમાં સમસ્યાઓ, પડકારો અને પ્રશ્નોરૂપી બ્રહ્મ રાક્ષસ આવે જ. પ્રશ્નો આવે જ, સમસ્યાઓ આવે જ. પણ એની સામે આપણે કેવી રીતે લડીએ છીએ ને એના ઉપર આધાર છે. જો એ સમસ્યાઓની સામે આપણે રડતા રહીએ તો સમસ્યા મોટી થતી જાય અને એક સમય એવો આવે તમને માર નાખે. અને એ જ સમસ્યાઓની સામે તમે હસતા રહો ને તો સમસ્યા ધીમે નાની થતી જાય અને એક સમય એવો આવે કે તમે સમસ્યાને મારી શકો. ડિપેન્ડ્સ મારા પર છે. સાહેબ, હું ફરી કહું છું કે આ વાત માત્ર બોલવા માટે નથી. હું કેટલીય વ્યક્તિઓને એવી રીતે ઓળખું છું કે એના જીવનમાં સમસ્યાઓ આવીને તો એ વ્યક્તિ હસતી રહી અને અદ્ભુત કામ કર્યું. સાહેબ, કોરોના વખતે રાજકોટની એક છોકરી, મેં એના ઉપર લેખ પણ લખ્યો હતો, અપેક્ષા મારડિયા કરીને, મેડિકલની અંદર MBBSમાં સ્ટડી કરે. કોરોનામાં એ દીકરીએ એના મમ્મીને પણ ગુમાવ્યા, એના પપ્પાને પણ ગુમાવ્યા, બંનેને. સાહેબ, કેવડી મોટી સમસ્યા. સ્ટુડન્ટ છે, હજુ તો અભ્યાસ ચાલે છે, મમ્મી પપ્પા જતા રહ્યા, પરિવારમાં મોટી દીકરી એ, બીજો નાનો ભાઈ હતો 10thમાં. હવે આમ તમે જોવા જાઓ બધી જ જવાબદારી આ દીકરી ઉપર આવી ગઈ. સાહેબ, એ વખતે એ દીકરી એના મમ્મી પપ્પાની અંતિમ વિધિ પૂરી થઈ. સાહેબ, હાર્ડલી એ દીકરીની ઉંમર કદાચ 20 વર્ષ કે 21 વર્ષ હશે. મમ્મી પપ્પાની અંતિમ વિધિ પૂરી થઈ અને 2 દિવસમાં પોતાની ડ્યુટી ઉપર આવી ગઈ પાછી. અને પછી એને પૂછ્યું એના સાહેબે કે બેટા તારા મમ્મી પપ્પા જતા રહ્યા છે, તું ઘરે થોડો સમય રહે. અને આ દીકરી એવું કહે છે કે સર, હું ઘરે રહીશ તો મમ્મી પપ્પા પાછા નહીં આવે, પણ બીજાના મમ્મી પપ્પા જતા ન રહે ને એટલે મારાથી જેટલું થાય એટલું હું કરું કે બીજાના કમસે કમ ન જાય. હું મારી થોડીક ડ્યુટી કરીશ તો બીજાના મમ્મી પપ્પા રહી જશે. તમે વિચાર તો કરો, આ દીકરી આ સમસ્યાની વચ્ચે સરસ રીતે એનું જીવન ચાલે છે. પ્રશ્નો આવે તો આપણને આ બીજી બાબત એ શીખવે છે. બાકીની 3 બાબતોને જરા ઝડપથી લઈએ જેથી સમયમાં આપણે પૂરું કરીએ. ત્રીજી બાબત જે આવે છે તે યુ વિલ બી એબલ ટુ કરેક્ટ મિસ્ટેક્સ યુ માઇટ મેક ઓર ગ્રો થ્રુ ધેમ. સાહેબ, માણસ છીએ અને માણસ છીએ એટલે ભૂલો થશે. કોઈ વ્યક્તિ જો એવું કહે ને કે હું જીવનમાં ભૂલો કરતું નથી તો સમજી લેવું કે એના જેવો ખોટા બોલો આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. મારા ભૂલ ન થાય, આપણે ભૂલ ન કરીએ, કાંઈ મત થાય જ સાહેબ, થાય જ. ભગવાન પોતે જ્યારે મનુષ્ય રૂપે આ જગતમાં આવે ને તો એ બતાવવાનો પ્રયત્ન કરે. માણા હોય ત્યારે ભૂલ થાય, એ ભૂલ કરીને બતાવે. એમ ભૂલો તો થશે જ, પણ એ ભૂલોને કરેક્ટ કરવા માટેની તૈયારી રાખવી. ભૂલ થાય સાહેબ, આપણે કેટલી ભૂલો કરી હશે. તમે જરાક તમારી યાર વાત કરો. હું જ તમને એક લેસન આપું છું. ચલો, આજે એક માણસ તરીકેનું લેસન, ટીચર તરીકેનું નહીં. આજ જ્યારે સાંજે ઘરે જાઓ ને ત્યારે કાગળ લેજો, એક પેન લેજો અને તમે કરેલી એવી ભૂલો કે જેની તમારા સિવાય બીજા કોઈને ખબર જ નથી. અમુક એવી ભૂલો હોય કોઈને કહેવાય નહીં. હા, અમુક ભૂલો એવી કોઈને ન કહેવાય. હું તમને કહું છું કે જીવનની અમુક ભૂલો અંગતમાં અંગત મિત્રને પણ નહીં કહેતા. હું નથી કહેતો, ચાણક્ય કહે છે. અમુક ભૂલો ન કહેવાય કારણ કે મિત્ર ક્યારે દુશ્મન, જાની દુશ્મન ભી બન સકતા હે અને એ વખતે તકલીફ પડે.
अमित शाह જે તે વખતે એવું કહે, नीतीश कुमार को चाहे कुछ भी हो जाए तुम्हारे लिए दरवाजे बांध, तुम्हारे लिए दरवाजे बांध, तुम्हारे लिए दरवाजे बांध. जाओ खोलो, ક્યાં જાઓ, જાઓ, બંધ 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 શેના પર ખોલો. એ જ વિડીયો બધો ફરતો હોય. થાય ને, જે તે વખતે ભંગાણ પડ્યું બે વચ્ચે ત્યારે બોલી ગયા, હવે તકલીફ પડે. મોદી સાહેબે ચંદ્રાબાબુ નાયડુ વિશે બોલી ગયા, ઉનકે સસુર કો ભી નહીં છોડા હે, એમ કરીને. હવે જાઓ, લ્યો હાચવો. મારે તમને જે કેવું છે તમે સમજવા માટેનો પ્રયત્ન કરજો કે સાહેબ ભૂલ તો થાય, પણ અમુક ભૂલ એવી હોય કે જે અંગત મિત્રને પણ કહેવાય નહીં, નો કહેવાય. નહીતર તકલીફ પડી શકે, લોકો તમને બ્લેકમેલ પણ કરી શકે. એ યાદ રાખજો. એટલું યાદ રાખજો, તમે જેને તમારા પોતાના અત્યંત અંગત ગણો છો અને અંગત ગણીને તમે એની હારે ચેટની અંદર બધી વાતો કરો છો, ન કરી શકાય એવી વાતો કરો છો, તમને ખબરેય ન હોય અને એના સ્ક્રીનશોટ સચવાતા હોય, તમને ખબરેય ન હોય. સ્ક્રીનશોટ સચવાય, જરૂર આવે ને ત્યારે તરત જ લાવ, જો મૂકું, સોશિયલ મીડિયા મૂકું. સાહેબ કેટલાય મોટા મોટા નેતાઓ, કેટલાય મોટા મોટા ઉદ્યોગપતિઓ, કેટલાય મોટા મોટા અધિકારીઓ, કેટલાય ધર્મના મોટા મોટા વ્યક્તિઓ આ ઝાસામાં ઓલરેડી ફસાઈ ચૂક્યા છે, ફસાઈ ચૂક્યા છે. એની પાસે લોકો પૈસા પડાવે છે, ખાલી સ્ક્રીનશોટ બતાવીને મોકલું મોકલું મોકલું, બોલો ભાઈ રેવા દે. એટલે હું કહું છું, જો આ સમજો અંગત જીવનની અંદર કેટલી, હા એવું હોય તો તમે રૂબરૂ મળો ત્યારે તમારે જે કહેવું એ બોલો, ચેટ નહીં, સ્ક્રીનશોટ પડી શકે. વોઇસ કોલમાં પણ નહીં. બકા મારા બાબુ શું કરે, બાબુ નહીં ભાઈ, બાબુનું આવશે, ઘરવાળીને મોબાઈલમાં મોકલે, જો તાર બાબુ જો હું વાતું કરે છે, અને પછી તકલીફ પડે. સાહેબ આ વિચારજો કે મેં તમને કહ્યું ને એમ કે અમુક ભૂલો એવી હશે, કરી હશે. આનું હું તો નિખાલસપણે બોલનારો છું. આ શૈલેષ સકપરિયાએ અમુક ભૂલો એવી કરી હોય. તો મેં જે ભૂલો કરી છે ને, હું સાંજે બેસીશ, કાગળ લઈશ, પેન લઈશ અને એમાંય ભૂલો લખીશ કે મારી ભૂલો કઈ કઈ, અને એવી ભૂલો જે કોઈને કઈ ન હોય. સાહેબ એવી ભૂલોનું લિસ્ટ તૈયાર કરીશ, અને એવી ભૂલોનું લિસ્ટ તૈયાર કરી અને ભગવાનના દર્શન કરવા માટે જઈશ. અને પેલી દાન પેટીમાં પૈસા તો રોજ નાખતા હોય, ક્યારેક આવી ભૂલ નાખી ના હોય દાન પેટીમાં, એને કયો કે આટલી થઈ ગઈ છે, પણ હવે મારે સુધારવી છે, બસ તું મને બળ આપજે કે આ રિપીટ ન થાય, આ થઈ ગયું અને તું મને માફ કરી દે, માણસ હું થાય, કરી લીધી આટલી ભૂલો, પણ હવે આ રિપીટ ન થાય ને એના માટેનું તું બળ આપજે. દાન પેટીની અંદર આવી ભૂલો પણ નાખવા જેવી છે. યજ્ઞ ચાલતો હોય ને ઘણી વખત એમ થાય, પણ સાહેબ એમાં ચિઠ્ઠી નીકળે, અક્ષર ઓળખી જાય તો હું તમને એવું કહું, કોઈ જગ્યાએ યજ્ઞ ચાલતા હશે, તમે જોજો અમુક મંદિરો હોય ત્યાં યજ્ઞ ચાલતા હોય, યજ્ઞશાળામાં જઈને તમારે કાગળ હોમી આવો, અગ્નિ દેવતાને આપો કે આ મારી ભૂલો અગ્નિ દેવતા તમને આપું છું, બાળી નાખજો, અને ઓમેય બાળી નાખજો બધી કાયમ માટે. તો ભૂલો જે થાય ને એ ભૂલોને સુધારતા શીખજો. ઘણી વખત શું થાય ખબર, આપણે એક ભૂલ કરીએ, એ ભૂલને છુપાવવા માટે બીજી, એને છુપાવવા માટે ત્રીજી, એને છુપાવવા માટે ચોથી, આખી સિરીઝ થઈ જતી હોય છે. અને ઘણાને અનુભવ હોય, એક પછી બીજી, બીજા પછી ત્રીજી, ત્રીજા પછી ચોથી ચાલ્યા જ કરે. તો આમાં લાંબી વાત નથી કરવી, પણ મારે એટલું કહેવું છે કે લાઈફમાં ભૂલ થશે, એ ભૂલને સુધારવા માટે તૈયારી રાખવી. બીજી બાબત એ પણ અહીંયા સમજીએ જરા કે એક બહુ સારું પુસ્તક, હું ઘણી વખત એના પર વાત કરું છું, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, સ્ટીફન કોવીનું લખેલું આ પુસ્તક છે. એમાં ભૂલના સંદર્ભમાં જ એમણે એક વાત કરી છે કે જ્યારે ભૂલ થાય ને ત્યારે ખુલ્લા દિલે માફી માંગતા પણ શીખવું. પરિવારના વ્યક્તિઓની પાસે, સાહેબ હું ભલે પતિ હોય પણ મારી ભૂલ થાય તો મને પત્નીની માફી માંગવામાં સંકોચ ન હોવો જોઈએ. હું માફી માંગી શકું, સોરી ભૂલ થઈ ગઈ, મને ઉતાવળમાં બોલાઈ ગયું હતું, મારા નહોતું બોલવું જોઈતું. હા પાછું હું કાઉન્સમાં કહું અમુક જ, અમુક તો નહીં જ કહેવાનું, એ મેં પહેલાં જ કહી દીધું છે, બેય પક્ષે અમુક તો ભૂલ નહીં જ કહેવાની, એ તો માત્ર હું અને મારો ભગવાન બે જ જાણે, થઈ ગયું એ થઈ ગયું. બાકી અમુક રૂટીન ભૂલ હોય તો એમાં માફી માંગી લેવાય, એમાં કશું જ ખોટું નથી. સાહેબ એને કારણે સામેવાળી વ્યક્તિનો ઉકળાટ શાંત થશે
અને તમે હળવા થઈ જશો. માફી માંગો ને તમે હળવા થઈ જાઓ. હું તમને કદાચ જૂના હશે એને આ મેં ઉદાહરણ કહ્યું હોય કે હું જ્યારે ગુજરાત સરકારમાં ક્લાસ 1 અધિકારી તરીકે સિલેક્ટ થયો ને ત્યારે ક્લાસ 1 અધિકારી તરીકે મારા નાણાં વિભાગની અંદર મારું ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હતું, એટલે ત્યાં હાજર થવાનું થાય. હું ત્યાં હાજર થવા માટે ગયો. રાજકોટથી તમે ગાંધીનગર જાઓ ને એટલે તમારા ડિપાર્ટમેન્ટના જેટલા અધિકારી મિત્રો તમારા હોય એ તમારી પાસે એક અપેક્ષા રાખે, કાં તો ચીકી અને કાં તો પેંડા. કે રાજકોટમાં બે ફેમસ, કાં ચીકી ને કાં પેંડા. એટલે હું બધા માટે પેંડા લઈને ગયેલો. એટલે ત્યાં નાણાં વિભાગમાં બધાને પેંડા ખવડાવ્યા. ત્યાંથી મારો મૂળ વિભાગ ડાયરેક્ટર ઓફ એકાઉન્ટ્સ એન્ડ ટ્રેઝરી કહેવાય. એટલે હું ત્યાં ગયો બ્લોક નંબર 17માં. અને મારા જે અધિકારી મિત્રો હતા બધા માટે બોક્સ લઈ ગયેલો. એ બધા નાના નાના બોક્સ આપ્યા. એક બોક્સ બહુ મોટું હતું. પટ્ટાવાળાને બોલાવ્યા અને પટ્ટાવાળાને બોલાવીને મારા એક અધિકારી મિત્રની ચેમ્બરમાં હું બેઠો હતો. એવું કહ્યું કે દોસ્ત, આપણા ડિપાર્ટમેન્ટના જેટલા કર્મચારીઓ છે ને બધાને જઈને આ પેંડા ખવડાવ્યો. એટલે લઈને ગયો, બધાને પેંડા ખવડાવીને આવ્યો, બધાને જેટલા કર્મચારીઓ હશે. પણ એ પાછો આવ્યો ને તો એના માટે કંઈ વધ્યું જ નહીં. બોક્સ ખાલી થઈ ગયું, કંઈ વધ્યું નહીં. હવે જો વિચારજો, બીજા માળે સાહેબની ઓફિસ હતી, અમે જ્યાં બેઠા હતા ત્યાં ગાડી મારી નીચે જ પાર્ક કરેલી હતી. મારી પાસે હવે પેંડા નહોતા, બોક્સ અધિકારીને આપી દીધા. મોટું બોક્સ હતું એ બધે ફેરવી દીધું. આ પટ્ટાવાળો ભાઈ એક બિચારો રહી ગયો. પછી મને તરત વિચાર આવ્યો કે જે બધાઈને ખવડાવવા ગયો એ પોતે તો રહી ગયો, તો હું નીચે જાઉં, ગાડીમાં બોક્સ લઈ આવું, લઈ આવીને એને આપું. તો વળી વિચાર આવ્યો, હવે નીચે 2 માળ ઉતરવાને ચડવા એવું કોણ કરે? લિફ્ટ હતી નહીં ત્યાં, જૂના બ્લોકમાં લિફ્ટ નથી, જૂના સચિવાલયમાં. જવા દે, હવે ફેર શું પડે છે? કદાચ ખાઈ ના ખાઈ શું ફેર પડે? પછી હું કશું એમના માટે લેવા ગયો નહીં. વાત ત્યાં પૂરી થઈ ગઈ. હું નીચે ઉતરો. નીચે ઉતરીને પછી મારે રાજકોટ આવતું, ગાડી સ્ટાર્ટ કરી. ગાડી સ્ટાર્ટ કરીને જૂના સચિવાલયમાં જે આગળ વધ્યો, આમ તરત જ આમ વિચાર આવે. મારી યારે જે ઘટના બની હતી હું તમને કહું છું. સારું, આવું તો કેમ ચાલે? એમ એમને ખવડાવવા તો જોઈને એમ પટ્ટાવાળાને. વળી પાછ તરત વિચાર આવે, હવે ખાય કે ન ખાય હું ફેર પડે છે? હલાય વળી પાછો અંદરથી વિચાર આવે, ના ના, એ બધાને ખવડાવવા ગયો, બધાએ ખાધા, એ જ રહી ગયો, આવું જ કેમ ચાલે? આ સતત ગડમથલ ચાલતી હતી ને. હું જૂના સચિવાલયના મેઇન ગેટની બહાર ના નીકળી ગયો. ગાડી પાછી વાળી, પાછી લાવ્યો, નાનું પેકેટ લીધું, ઉપર ગયો, એ પટ્ટાવાળાને બોલાવ્યો અને એને આખું પેકેટ આપ્યું અને માફી માંગી કે દોસ્ત માફ કરજે, મને થોડીક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો કે તું ખા કે ન ખા ફેર શું પડે, એમ કરીને હું જતો રહ્યો હતો. પણ દોસ્ત ખરેખર એ કે નાના સાહેબ એવું કંઈ થોડુંક હોય તો બિચારો તરત સાહેબ પેંડા પતી ગયા હોય તો મેં તો હતા જ નીચે, પણ મને લેવા જવામાં પેલું થતું હતું. એની માફી માંગી, એને એ બોક્સ આપ્યું, ફરી હું ગયો. હવે સમજો તમે સાહેબ, હું પહેલી વખત જ્યારે સચિવાલયની બહાર નીકળતો હતો ત્યારે, અને બીજી વખત એને પેંડા આપી, એની માફી માંગી અને પછી બહાર નીકળતો હતો ત્યારે એ બે વચ્ચે એક બહુ મોટો તફાવત હતો. અને તફાવત મેં જ અનુભવ્યો હતો. તફાવત કયો હતો? પહેલી વખતે જ્યારે હું બહાર નીકળતો હતો ને ત્યારે મારી કારમાં એક ગીત વાગતું હતું. પણ એ ગીત કયું હતું એ મને ખબર જ નહોતી. વાગતું હતું, એ ચાલુ જ હતું. પણ બીજી વખત જ્યારે માફી માંગીને પેંડા ખવડાવી નીકળો ને ત્યારે ગાડીમાં જે ગીત વાગતું હતું ને એની અરે હું ગાતો હતો. અરે હળવા કેટલા થઈ જાય કોક દીક માફી માંગવી. એટલે ભૂલ થાય તો એને ભૂંસવી, ભૂલને ભૂંસતા શીખવું. અને આમેય ભૂંસવાનું તો સાહેબ આમાં અમુકે તો એ લાભ નહીં લીધો હોય, અમુક મોટી ઉંમરના છે એને લાભ લીધો હશે. કે પેલી પથ્થરની પાટીમાં પેનથી આપણે જે લખતા હતા, કેવી ભૂંસવાની ટેવ હતી. તમે થૂ કરીને સીધું આમાં અમુકે લાભ નહીં, અમુકને નહીં મળ્યો હોય. સાહેબ એ શીખવાડે છે કે આટલું જ કરવાનું છે, થૂ કરીને આમ કરી નાખો પૂરું. અમુક નથી કરી શકતા, થૂ જ નથી કરી શકતા, આટલું જ કરવાનું. એ પ્રાથમિક શાળામાં અમુક બાબતો સાહેબ આપણને એ વખતે જે શીખવી દેતા યાદ છે. આમાં અમુકને એ અનુભવ હશે કે જ્યારે કોક આપણને ગાળ દે ને, કોક આપણને માં હમી ગાળ દે ને, બેન હમી ગાળ દે ને, ત્યારે શું કરે? અહીં બટનની અંદર મીણ લગાડ્યું હોય. મીણ ખબર છે અમુકને? મીણ. અને બટનમાં મીણ લગાડ્યું હોય ને પછી કોક ગાળ દે ને એટલે અમે આમ બતાવ મીણ જો મીણ. મને ગાળ ન લાગે એમ, અહીં મીણ ચોંટાડ્યું છે. સાહેબ આ સ્ટ્રેસ મેનેજમેન્ટનો મોટો પાઠ હતો. ગમે એ બોલે મીણ કહી દેવાનું, મીણ જો મીણ. મને લાગે જ નહીં, તું બોલ ને ગમે એમ. એ ત્યારે ભણતા હતા સ્ટ્રેસ મેનેજમેન્ટ. વગર કોર્પોરેટ ટ્રેનિંગો અપાતી હતી. આપણી બા આપણને શીખવાડતી હતી, બા ચોંટાડી દે, મીણ ચોંટાડી દે.
એ કે કોઈ ગાઈડ દે ને તો આ બતાવી દેજે, તને લાગે નહીં ગાઈડ. તો એ તો સ્ટ્રેસ હતું. મૂળ તો એ કહેતી હતી હારા કોઈ યાર બાત તો નહીં, મૂંગો મરજે, નકર કોઈ ખામેવાળો ટીપી નાખશે પાછો. પણ એ બીજો રસ્તો બતાવતી હતી. એમ આ જે ભૂલ છે એ ભૂલને જે પેલી આપણે પાર્ટીની વાત કરતા હતા કે એમાં આમ થૂકી અને કેવું લૂછી નાખતા હતા, જીવનમાં એવું જ છે, થૂકીને ખાલી લૂછવાનું, પણ કંઈ લૂછી જ નથી શકતા. કેટલી ઉંમર જતી રહે સાહેબ, ઉંમર જતી રહે, કેટલા વર્ષો જતા રહે, 40 વટાવી દે, 40, 45, 50, અને તોય 12 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે બનેલી ઘટનાને આમ એવી પકડી રાખી હોય ને, એવી પકડી રાખી હોય ને. અને એમાંય લગ્ન વખતે તો બહુ બહાર આવે આવું. લગ્ન વખતે ખબર તમને, પેલું મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી, એનું પ્રી વેડિંગ જ્યારે ફર્સ્ટ પ્રી વેડિંગ, અત્યારે સેકન્ડ ચાલે છે, પણ ફર્સ્ટ પ્રી વેડિંગ જામનગરની અંદર જ્યારે કર્યું ત્યારે બહુ સરસ મજાનું જોક બહાર ફરતો હતો. અને જોકમાં એવું કે અદ્ભુત જોક હતો. એમાં એવું લખ્યું હતું કે મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય ત્યારે રેહાના હોય. રેહાના આવી હતી ને, પોપ સિંગર. મુકેશ અંબાણીને ત્યાં લગ્ન હોય ત્યારે રિહાના હોય, અને આપણે ત્યાં લગ્ન હોય ત્યારે રિહાણા હોય. સમજો, એ તો બે જગ્યાએ હોય, એને ન્યાય હોય ને આપણે ન્યાય હોય. પણ એને ત્યાં લગ્ન હોય ત્યારે રિહાના હોય, આપણે ત્યાં લગ્ન હોય ત્યારે રિહાણા હોય. કોઈક ને કોઈક તમે જોજો ને, ફય આમ મોઢું રાખીને બેઠી હોય, ત્યાં અમારે ત્યાં આવ્યા હતા, ત્યાં અમારે જવાનું, ત્યાં હાડી નહોતી દીધી, એક ખબર છે, માસી આમ રિહાણી હોય, કાકો વળી આમ ત્રાવ ત્યો હોય. આ આપણને એવું શીખવે છે કે ખરેખર આ રિહાવાનું બંધ કરો, રિહાવાનું બંધ કરો. હજી એક નાની વાર્તા, આમ સમય પૂરો થવાની તૈયારી છે સાહેબ. એક વખત એક ડૉક્ટર પોતાની ક્લિનિકમાં પોતાના મિત્ર જોડે બેઠા હતા, વાતો કરતા હતા. વચ્ચે દર્દી આવે, તપાસતા જાય, વળી વાતો કરે, દર્દી આવે, તપાસે, વાતો કરે. એક દર્દી આવ્યો, તપાઈશો, ડૉક્ટર સાહેબે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને દર્દીને સમજાયું તાર સવાર બપોર સાંજ આ ગોળી લેવાની, પણ મોઢામાં લઈ અને તરત ગળે ઉતારી જવાનું. પાણીનો ગ્લાસ તૈયાર જ રાખજે બાજુમાં, મોઢા મૂકને ફાટ કરતો પાણી પી ગળે ઉતાર જજે. એ વયો ગયો. પાછી બે વચ્ચે વાતો, મિત્રો વચ્ચે. ફરી પાછો એક પેશન્ટ આવ્યો, તપાઈશો, એની ગોળી લખી દીધી, એની સૂચના આપી, સવાર બપોર સાંજ એક એક લેવાની, પણ મોઢામાં મૂકજે. પછી મોઢામાં મૂકી અને એને ધીમે ધીમે ચગડજે. મોઢામાં મૂકીને એને ચગડવાની ગોળીને, એટલે થોડીક સેકન્ડોની અંદર ઓગળી જશે. પછી એ વયો ગયો. એટલે ઓલો મિત્ર બેઠો તેને કીધું કે આવું છે, બેમાં જુદું જુદું કેમ કીધું? એકને તે એવું કીધું કે ગોળી તરત ગળે ઉતારી જશે, અને બીજાને તે એવું કીધું કે એ ગોળીને તું ચગડજે. આવું કેમ? એટલે એ વખતે ડૉક્ટરે એવું કહ્યું કે પહેલી વ્યક્તિ જે હતી ને, એને મેં જે ગોળી આપી ને એ બહુ કડવી હતી. કડવી ગોળી ચગડાય નહીં, નકર કડવાશ આખા મોઢામાં ફેલાય બધે, એને તરત ગળે ઉતારવાની હોય. એટલે એને કીધું કે એને તરત ગળે ઉતારજે. અને બીજી ગોળી આપી ને એ બહુ સરસ મીઠી ગોળી હતી, ઓરેન્જ ફ્લેવરની હતી, મસ્ત મજા આવે. અને એની મજા તો લેવાય ને, એને તરત ગળે ન ઉતાર જવાય, એની મજા લેવાય, એટલે ચગડવાનું કીધું. મિત્રો, આપણા જીવનમાં પણ કડવી અને મીઠી ગોળી જેવી ઘટનાઓ સતત બનતી જ રહે. અમુક કડવી ઘટના હોય, અમુક મીઠી ઘટના હોય. કડવી ઘટના ગળે ઉતારવા માટે હોય અને મીઠી ઘટના ચગડવા માટે હોય. આપણે શું કરીએ છીએ જોજોજી, અવડું. હા, કડવી ઘટનાને ચગડે, અને પછી એમ કે જીવનમાં કડવાશ ફેલાઈ ગયેલા, કડવું ચગડે, કડવાશ જ ફેલાય ને. કોકે અપમાન કીધું એ યાદ કરસ, કોકે ગાઈડ દીધી એ યાદ કરસ, કોકે તને દગો દીધો એ યાદ કરસ. કડવી ઘટના ચગડસ. કડવી ઘટનામાંથી હંમેશા બોધપાઠ લેવાનો હોય, ચગડવાનો ન હોય. આપણે ચગડીએ, બોધપાઠ તો ન લઈએ, ચગડીએ જ ખાલી એમ, અને પછી તકલીફ પડે. આ ત્રીજી બાબત હતી કે જીવનમાં ભૂલો થાય એને ભૂંસતા શીખીએ. ચોથી બાબત, નેક્સ્ટ, બહુ ઝડપથી લઈએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યુ વિલ ઓલવેઝ બી વોટ્સ ઓન ધ ઇનસાઇડ. સાહેબ, અંદર શું છે ને એ વધારે અગત્યનું છે. તમારા દેખાવના આધારે તમારું મૂલ્યાંકન ના થાય, તમારા અંદર રહેલા તત્વના આધારે તમારું મૂલ્યાંકન થાય. એક સર્વે કરવા જેવો છે. પ્રેમ લગ્નો બહુ લાંબા ટકતા નથી. સમજો છો, પ્રેમ લગ્ન બહુ, આપણને ઘણી વખત એમ થાય કે જે બે એકબીજારે વાતો કરતા હોય, ખાલી લગ્નના 6 જ મહિનામાં ધમધમાટી જે બોલે, 6 જ મહિનામાં. તો આવું કેમ થાય છે સાહેબ? એટલા માટે, કારણ કે બંને એકબીજાના ગુણો જોઈને નહીં, એકબીજાના સ્વભાવ જોઈને નહીં, એકબીજાનો દેખાવ જોઈને આકર્ષાયા. જ્યાં ગુણો અને સ્વભાવને આધારે પ્રેમ થયો હોય ને, એ તો સાહેબ જીવનભર ટકી રહે. કશું જ
કોઈ જ ઇમ્પેક્ટ, કોઈ ઇફેક્ટ એને થાય જ નહીં, કોઈ વેધરની ઇફેક્ટ ન હોય. પણ જ્યાં ગુણો ન જોયા હોય, જ્યાં સ્વભાવ ના જોયા હોય, માત્ર ને માત્ર આમ દેખાવ જોયો હોય અને પછી ટકી ન અગે, તકલીફ પડે. એમ કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ પરથી નહીં, એના અંદરના દેખાવ પરથી થશે. એમ યાદ રાખજો, ટીચર તરીકે તમારું મૂલ્યાંકન, વક્તા તરીકે મારું મૂલ્યાંકન, હું બહારથી કેવો દેખાવ છું ને એને આધાર થાય જ નહીં. શૈલેષ સકપરિયા અહીંયા બોલવા માટે આવ્યો. શૈલેષ સકપરિયા હેન્ડસમ નથી. શૈલેષ સકપરિયાનું સિમેટ્રિકલ બોડી નથી. શૈલેષ સકપરિયાના માથા ઉપર બધા વાળ નથી. અને તોય શૈલેષ સકપરિયા આદર પ્રાપ્ત કરે. કારણ કે બહારથી કેવો દેખાય છે એ અગત્યનું નથી. બાહ્ય દેખાવ થોડેક સમયની ઇમ્પેક્ટ છોડે, પણ આંતરિક દેખાવ હોય ને એ કાયમ માટેની ઇમ્પેક્ટ છોડે વ્યક્તિ ઉપર. અમુક વ્યક્તિઓને તમે જોજો, સરદાર અને ગાંધી દેખાવમાં કેવા હતા? બેમાંથી એકય હેન્ડસમ નથી. હેન્ડસમની વ્યાખ્યામાં આવે જ નહીં. સરદારે નો આવે, ગાંધીએ નો આવે. અને બીજી તરફ જવાહર, હેન્ડસમ પર્સનાલિટી. અને તમે જુઓ કે લોકોનો પ્રેમ સરદાર અને ગાંધીએ જેવો પ્રાપ્ત કર્યો એવો જવાહર પ્રાપ્ત નથી કરી ગયા. કારણ કે બહારનું છે જ નહીં, અગત્યનું અંદરનું છે. તમે પેલી વાર્તા બધાય સાંભળી છે કે એક પપ્પા છોકરાને લઈ દરિયા કાંઠે લઈ ગયા ને ફુગ્ગાવાળો પેલો ફુગ્ગા વેચતો હતો. આઈ કે વીજળીવાલાની આ સ્ટોરી. એમાં છોકરાએ તરત જોયું, એ કે પપ્પા પપ્પા ઓલો લાલ ને લીલો પીળો ફુગ્ગો ઉડે ને એની યાર કાળો ફુગ્ગો ઉડે છે પપ્પા, કાળો ફુગ્ગો જો. તરત જ ભાઈએ કીધું કે બેઠા આમાં કલર અગત્યનો ન હોય. એ કે તો પપ્પા, એ કે અંદર શું ભર્યું છે એ અગત્યનું હોય. લાલ લીલું પીળું ભલે ને હોય પણ અંદર હવા ન હોય તો ન ઉડે. કાળો હોય પણ અંદર હવા હોય સરસ ઉડે. એમ આપણી અંદર શું છે ને એ અગત્યનું છે. ટીચર તરીકે બે બાબત મારી અંદર હોવી જ જોઈએ. નંબર 1 નોલેજ. એક તો નોલેજ, વોટ ઇનસાઇડ મી, નોલેજ. જરાક તમારી જાત વાત કરજો કે આપણે આપણા સબ્જેક્ટમાં કેટલા એક્સપર્ટ છીએ, કે આપણા સબ્જેક્ટને વધારે સ્ટ્રોંગ કરવા માટે આપણે કેટલો સમય આપીએ છીએ. ટીચર તરીકે અંદર મજબૂત થવા માટે, સમૃદ્ધ થવા માટે મારું ઈતર વાંચન કેટલું એ જોજો. હું ખાતરીપૂર્વક કહું, અપવાદોને બાદ કરતા હરામ છે છેલ્લા 1 વર્ષમાં 2 પુસ્તકો વંચાણા હોય તો. વંચાતું જ નથી. આન પાકે એ કે તમારે બધું બોલવું હે ને સાહેબ, ટાઈમ ક્યાં? ટાઈમ જ નથી. તો ઓલો રીલ્સમાં તો બહુ ટાઈમ મળે, સમજો. વીજળીના વિડિયા જોયા જ કરે. આંગળીઓ ફેરવા કરે અને જોયા કરે જાતનું. એમાં કેટલો ટાઈમ. સાહેબ તમે તમારી જાત વાત કરજો. અને હવે તો પેલો સ્ક્રીન ટાઈમ બતાવે એવો સોફ્ટવેર આવી જ ગયો છે ને દરેકમાં. તમે કેટલો સ્ક્રીન ટાઈમનો ઉપયોગ કર્યો છે તમને ખબર પડે. એનું ઓન કરીને જોજો, તમને ખબર પડે કે કેટલો સ્ક્રીન ટાઈમ આપણો એમનેમ જાય છે. કેટલો એમનેમ બગડે જ છે. તો હું એ જ સ્ક્રીન ટાઈમનો યુઝ આમાં કેમ ના કરી શકું? આમાં કેમ ના થાય? સાહેબ જાતને અપડેટ કરજો. મારે હવે તમને જે કહેવું તે છેલ્લી જે છે એમાં તો આપણે 2 જ મિનિટમાં વાત પૂરી કરી દઈશું. પણ આમાં એક અગત્યની વાત કેવી છે કે હવે જે એઆઈ આવી રહ્યું છે ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જો તમે જાગૃત નહીં થાવ ને તમને પછાડી દેશે. મારે જાગૃત થવું જ પડે, નવું શીખવું જ પડે, નવું કંઈક કરવું જ પડે. હવે ચીલા ચાલુ શિક્ષક તરીકે હું નહીં રહી શકું. સાહેબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે એનું હમણાં તમને હું ઉદાહરણ બતાવું. પણ એ પહેલાં ઓલી એક વાત કરી લઉં અને પછી છેલ્લે એવું ઉદાહરણ બતાવીશ. એ લાગુ પડે છે આ ચોથા મુદ્દા. પણ એ હવે શું કરી શકે છે ને એ મારે તમને છેલ્લે બતાવવું છે, પછી પૂરું કરશું. ટૂંકમાં હું નોલેજથી, એક નોલેજ મેં તમને કહ્યું ને અંદર, અને બીજું પ્રેમ. અંદર પ્રેમ પણ એટલો હોવો જોઈએ ટીચર તરીકે. નફરત નહીં. હોય, ફરી કહું, માણસ છીએ હોય, પણ મારે તરત વિચારવાનું હું માણસની સાથે સાથે શિક્ષક છું. મેં અગાઉ તમને કહ્યું એમ હી નહીં શી, અને શી હોય ત્યાં પ્રેમ જ હોય. તો પ્રેમ, અંદર પ્રેમ અને નોલેજ આ બે હોય ને જો, તો એ વ્યક્તિ બહુ જ સરસ રીતે કામ કરી શકે. છેલ્લો મુદ્દો, લાસ્ટ. અને છેલ્લો આપણે જે કહ્યું તે કે કોઈ પણ પ્રકારની સરફેસ હોય, ગમે તેવી સ્થિતિ હોય, હું મારું કામ કરતો રહીશ. દલપતરામની પેલી કવિતા છે, પોલું હતું તે વાગ્યું કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. પરિસ્થિતિ બધી જ સાનુકૂળ હોય ત્યારે દુનિયાની દરેક વ્યક્તિ કામ કરી શકે. વિપરીત પરિસ્થિતિની વચ્ચે કામ કરી શકીએ ને ત્યારે સાચા. અને પ્રયત્ન કરીએ તો થાય ખરું. વિપરીત પરિસ્થિતિ હોય એમાં પણ જો વ્યક્તિ પ્રયત્ન કરે તો વ્યક્તિ બહુ જ સરસ કામ કરી શકે. એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, હું એ પરિસ્થિતિમાં વળગી રહીશ અને પરિસ્થિતિમાં કામ કરીશ. આપણે 5 મુદ્દા
આજે બહુ જ સરસ રીતે આના ઉપર ડિસ્કસ કર્યું છે. લગભગ હું તમારી સાથે જે વાતો કરું છું ને એ વાતો કરતાં કરતાં ઓલમોસ્ટ 1.5 કલાક થઈ ગયા સાહેબ. અને હું અહીં પહેલેથી છેલ્લે સુધી જોઉં છું કે એક પણ વ્યક્તિએ મટકું માર્યા વગર 1.5 કલાકથી આ વાત સાંભળી છે. કોઈને સાંભળવા ને એ ઋષિ મુનિના તપ કરતાં આકરું તપ છે. ઓલું તપ તો હજી હેલું, આ તો એના કરતાં આકરું તપ છે. એ તમે 1.5 કલાકથી કરો. સાહેબ આ બતાવે છે કે પ્રત્યેક વ્યક્તિના હૃદયને આ વાત સ્પર્શે છે. એ ખાલી તમારા હૃદયને ના સ્પર્શે, તમારા અમલમાં પણ આવે એ જોજો. હું હવે કાર્ય પેલું લેક્ચર પૂરું કરું ત્યારે છેલ્લે હંમેશા કહેતો હોઉં છું કે કુદરતનું કોઈ કાર્ય કારણ વગરનું હોય જ નહીં. એમ આજના આ સેમિનારમાં શૈલેષ સકપરિયાનું આ પ્રવચન એ પણ કારણ વગરનું છે જ નહીં. આ 1.5 કલાકમાં હું જે કંઈ પણ બોલ્યો ને એ તમારા માટે નહોતું, પણ આ 1.5 કલાકમાં 1.5 મિનિટ તો તમારી જ હતી. અને કુદરતે એટલે જ આપણને બેયને સામસામે રાખ્યા, મને માધ્યમ બનાવીને બોલાવડાવ્યા અને તમને સંભળાવ્યા. એ 1.5 મિનિટ તમારી કહીને એ પકડી લો એટલે આપણી વાત સાર્થક. 1.5 કલાક તમારી નથી, પણ 1.5 મિનિટ તો તમારી જ હતી. અને એના માટે જ પેન્સિલ મેકરે તમને અહીંયા બોલાવ્યા હતા અને મને અહીંયા બોલાવ્યો છે. બેયને ભેગા કર્યા. મારા વતી તું જરાક કહી દે આને, આ 1.5 મિનિટની વાત મારે કેવી હતી એ તમારી કઈ એ પકડી લેજો. ઓકે, છેલ્લું મારે તમને જે એઆઈ વાળું એક ઉદાહરણ આપવું તો એ આપીને આપણે પૂરું કરીએ. આને ક્લોઝ કરી દો તો એ ખાલી છેલ્લી 2 મિનિટની વાત લઈ લઈએ કે એઆઈ હવે શું કરે. તે ઓલું એટમિક હેબિટ્સ વાળું જે, હા બસ એટમિક હેબિટ્સ વાળું એ વર્ડ તમે ઓપન કરો સાહેબ. હવે એઆઈ કઈ કક્ષાએ પહોંચી ગયું છે. ટીચર તરીકે યુ કેન ઓલ્સો યુઝ ધીસ. મને એક વિચાર આવ્યો કે મારે એટમિક હેબિટ્સ પર એક પુસ્તક લખવું છે. તમે સમજો જો કેવું કામ કરે. આપણને થાય કે આ સારું ભવિષ્યમાં શું કરશે એઆઈ, ક્યાં પહોંચશે. એટમિક હેબિટ્સ એટલે નાની નાની એવી ટેવો કે જે આપણું જીવન બદલી કાઢે. એના ઉપર પુસ્તક. એમ સાવ નાની નાની ટેવો આપણે બદલીએ. હવે જોજો, મેં એને જે ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું ને એ તમે જોજો ને, એને મને કામ શું કરી દીધું એઆઈએ એ તમે જોજો. અને આ કામ એને કેટલા સમયમાં કરી દીધું ખબર છે? લગભગ 1 મિનિટમાં, વિધિન 1 મિનિટ. મેં એને ઇન્સ્ટ્રક્શન આપ્યું, ઇન્સ્ટ્રક્શન આપવાના 1 જ મિનિટમાં એણે મને શું કામ કરી આપ્યું હતું એ જોઈને આપણે પૂરું કરીએ. જો મેં સૂચના આપી હતી એ બેઠે બેઠા શબ્દો લખ્યા છે. ક્રિએટ એન ઇન્ડેક્સ ઓફ માય ન્યૂ બુક ઓન એટમિક હેબિટ્સ. ધેર મસ્ટ બી 50 ચેપ્ટર ઇન ધ બુક. હું એને એવું કહું છું કે મારે એક નવી બુક લખવી છે એટમિક હેબિટ્સ પર, અને એના ઉપર તું મને ઇન્ડેક્સ એટલે અનુક્રમણિકા તૈયાર કરી આપ. હવે મેં શું સૂચના આપી, એમાં શું હોવું જોઈએ? ધેર મસ્ટ બી 50 ચેપ્ટર્સ ઇન ધ બુક. 50 ચેપ્ટર હોવા જોઈએ. આગળ, બિસાઇડ્સ નેમ ઓફ ધ ચેપ્ટર્સ ઓલ્સો પ્રોવાઈડ ટુ બુલેટ પોઈન્ટ્સ ઓન ધ કન્ટેન્ટ ઓફ ધ ચેપ્ટર. એ ચેપ્ટરનું નામ આપજે અને એની હારે 2 બુલેટ પોઈન્ટ આપજે. અને ચેપ્ટરનું કન્ટેન્ટ એમાં 2 બુલેટ પોઈન્ટમાં મેઇન મને આપજે. પછી મેં આગળ કીધું, પ્લીઝ કન્સિડર ફોલોઈંગ બુક્સ એઝ રેફરન્સ એઝ વેલ એઝ all the other materials on the subject you have access for. તારી પાસે જેટલું દુનિયાનું મટીરિયલ્સ હોય ને એ બધુંય ભેગું કરજે અને નીચે કેટલીક આ વિષયના બુકના હું નામ આપું છું એમાંથી પણ તું રેફરન્સ લેજે. પછી મેં આગળ કીધું, કમ્બાઇન ચેપ્ટર્સ એન્ડ વિઝડમ ઓફ ઓલ ધ બિલો બુક્સ ફોર deriving 50 chapters. Please do not at all repeat any chapter to make them 50. આ તો ઓલું કમ્પ્યુટર છે. 50 બનાવવા માટે એક પાછું રિપીટ કરી દઈએ તો લઈને એ સૂચના આપી, એક પણ રિપીટ ન કરતું. હવે આટલી સૂચના આપી અને મેં નીચે જો અમુક બુકના, હવે સેજ આને ઉપર લઈ જાવ તો અમુક બુકના નામ આપ્યા અને પછી જ્યાં લખાયેલી જે બુક હતી એના નામ આપ્યા કે આનું રેફરન્સ તું લેજે, આગળ લઈ જાઓ, હજી આગળ લઈ જાઓ, ઉપર લઈ જાઓ. અને પછી એને જે મને જવાબ આપ્યો છે, હવે તમે જવાબ જુઓ. આ એનો જવાબ છે ચેટ જીપીટીનો. જો એટમિક હેબિટ્સ. અને હવે જો તમે જોઈ લ્યો જે ચેપ્ટરના નામ, 2 બુલેટ પોઈન્ટ. સાહેબ એક પછી એક ચેપ્ટર તમે જોતા જાઓ, ઇન્ટ્રોડક્શન આમ તેમ. આ જોવું નથી, ખાલી આપણે આમ ઉપર જવા દો. તમે દરેક ચેપ્ટરના નામ અને એના બુલેટ પોઈન્ટ્સ આગળ જવા દો, ઉપર જવા દો. આ 50 ચેપ્ટર સેજ જવા દો તો ઝડપથી, એટલે 1 મિનિટમાં પૂરું થઈ જાય. સીધું આમ ઝડપથી ઉપર જ જવા દો. હા, સેજ નીચે આવતા રહ્યો, પાછા નીચે આવતા રહ્યો હજી. ઓકે, હવે જો ઉપરના જે 50 ચેપ્ટર, બસ હવે રહેવા દો. ઉપરના 50 ચેપ્ટર પૂરા થયા હતા ને પછી મેં પાછી સૂચના આપી હતી કે તે 50 ચેપ્ટર મને તૈયાર કરી આપ્યા. હવે એમાં પહેલું ચેપ્ટર મને ગુજરાતીમાં કરી દે અને ગુજરાતીમાં ડિટેલમાં કરી દે.
તો એણે ગુજરાતીમાં કરી દીધું મને. અને એનું ગુજરાતી જુઓ હારું આપણને થાય કે આપણા કરતા આનું ગુજરાતી જે છે. અને એમાં પાછું મેં લખ્યું સહેલું કરજે, પાછું અઘરું નહીં, સમજાય એવું કરે. આગળ સેજ સેજ ઊંચું લ્યો, આમ મતલબ આમ નીચે લ્યો તો ઉપરનું વાંચવું છે મારે. ના, નીચે નીચે, આને સેજ નીચે લઈ જાવ તો હજી ખાલી 2 જ મિનિટ લાગશે, પણ આ કઈ હદે કામ કરે છે ને એ તમે જુઓ તમને ખબર પડે. સેજ નીચે નીચે આવવા દો, હજી નીચે આવવા દો. હા, બસ 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 બસ. જો આ હજી સેજ નીચે લઈ લ્યો તો છેલ્લો ઓલો ઉપર 50મો પોઈન્ટ. જો આ 50 પોઈન્ટ સુધી આવી ગયા, બસ ઓકે. કન્ક્લુઝન એન્ડ નેક્સ્ટ સ્ટેપ 50 સુધીના લઈ લીધા. પછી મેં એની સૂચના શું આપી? ફ્રોમ એબોવ પોઈન્ટ્સ એક્સપ્લેન ફર્સ્ટ ચેપ્ટર ઇન ગુજરાતી લેંગ્વેજ ઇન 1000 વર્ડ્સ. 1000 શબ્દમાં તાર લખવાનું, વધારે નહીં લખવાનું. અને મને ગુજરાતીમાં પહેલું ચેપ્ટર આખું લખી દે. વર્ડ્સ ઇન પેરેગ્રાફ ફોર્મેટ, એમાં પાછા પેરેગ્રાફ પડવા જોઈએ, એમ ધમ લખી નાખે એવું નહીં. આગળ સૂચના આપી ઇન્ક્લુડ કોટેબલ કોટ્સ એપ્રોપ્રિએટ ફોર ધ સબ્જેક્ટ. એમાં પાછા કોટેશન નાખજે અંદર થોડા હારા. અને સબ્જેક્ટને રિલેટેડ કોટેશન્સ નાખજે ઇન ગુજરાતી લેંગ્વેજ. એક્સપ્લેનેશન શુડ બી ઇન ડિટેલ્ડ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવામાં બહુ સહેલું હોય એ પ્રકારનું હોવું જોઈએ. પછી ઇટ શુડ ઓલ્સો બી ઓથેન્ટિક. મન ફાવે એમ લખી ન નાખતો, નેટ ઉપર પાકી માહિતી હોય જોઈને પછી આપજે પાછું એમ. અને ઇટ શુડ ઇન્ક્લુડ ફંડામેન્ટલ ફ્રોમ ધ ક્લાસીસ એન્ડ લેટેસ્ટ બેસ્ટ સેલિંગ બુક્સ ઓન ધીસ સબ્જેક્ટ. આખી દુનિયાભરમાં આ વિષય પરની જે બેસ્ટ સેલિંગ બુક હોય ને એને ધ્યાનમાં લઈને લખજે. હવે એને જે ગુજરાતી કરી દીધું એને ખાલી એક પેરેગ્રાફ જોઈ આપણે પૂરું કરી દઈએ. જવા દો ઉપર, જવા દો. બસ સેજ નીચે લાવી દો. હજી હા, બસ. હવે જો એને જે પહેલું જ ગુજરાતી કરી દીધું, ખાલી આટલું વાંચો. એને મને ગુજરાતી શું કરી દીધું? એટમ એટલે પરમાણુ, અણુનો નાનામાં નાનો હિસ્સો. એટલે એ વાત તો સ્પષ્ટ છે કે એટોમિક હેબિટ એટલે એવી નાની સૂક્ષ્મ ક્રિયાઓ છે જે સમય જતાં તમારા જીવનમાં મહાન પરિવર્તન લાવી શકે છે. હજુ મેં કોટેબલ કોટનું કીધું હતું ને, કદાચ તમને આ બધી હેબિટ્સ ફાલતુ લાગે, પણ એટોમિક હેબિટ પુસ્તકમાં જેમ્સ ક્લિયર કહે છે કે નાની હલચલ મોટી હલચલથી વધારે શક્તિશાળી હોય છે. ડેરેન હાર્ડીએ ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ પુસ્તકમાં લખ્યું છે નાની સતત ક્રિયાઓ લાંબા ગાળે મોટા પરિણામો આપતી હોય છે. તમે જુઓ ખરા સારું કેટલું કામ. મારે એક એવું છે ટીચર તરીકે આની પાસે કામ લેજો. ચેપ્ટર તૈયાર કરાવવું હોય ને ભણાવતી વખતે આપો કે મને સાયન્સનું આ ચેપ્ટર ગુજરાતીમાં ઇઝી લેંગ્વેજમાં આમ આપ્યું ને તૈયાર કરી દે. અને પછી જો તમને તૈયાર કરી દે તમારા વિદ્યાર્થીએ રાજી થઈ જાય. છેલ્લે મારે એ કહેવું હતું કે આ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં તમારી જાતને એટલી તૈયાર કરજો કે ટેકનોલોજીનો તમે યોગ્ય ઉપયોગ કરી શકો. અહીંયા આજે જે કંઈ પણ વાત થઈ છે, આજે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે એ વાતમાંથી આપણને લાગુ પડતી હોય એવી વાત સમજાય, આપણા જીવનમાં ઉતરે. અને મેં શરૂઆતમાં તમને કહ્યું હતું એ પ્રમાણે કે હું આજે જેવી રીતે કામ કરું છું એના કરતાં આવતીકાલે વધારે બેટર રીતે કામ કરી શકું, પેન્સિલ મેકરના પર્પઝને ધ્યાનમાં લઈને કામ કરી શકું. એ પ્રકારે પરમાત્મા આપણને શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.